પૃષ્ઠ 27, પોઈન્ટ નંબર 3. અનેકાંત આપણને સમજાવે છે કે કોઈ પણ અપેક્ષાએ બધી જ વાતો સત્ય નથી હોતી. ચોક્કસ અપેક્ષાએ ચોક્કસ વાત સત્ય હોઈ શકે છે. મનુષ્યને તકલીફ ત્યાં થાય છે કે એ જે શીખે છે, એ સમજે છે, એને નિરપેક્ષપણે સત્ય માને છે. એ સમજવા તૈયાર નથી હોતો ત્યાં રિલેટિવ ટ્રુથ છે. અને પાછું જ્યારે એ સત્ય ધર્મના નામ પર પકડાય છે ત્યારે અંદરથી એક કટ્ટરતા જન્મ લે છે કે હું જ સાચો, મારી વાત સાચી. બીજી તરફ મનુષ્યમાં સહજ રીતે જ અહંભાવ પડેલો હોય છે. આ અહંભાવને લીધે એને એમ લાગે છે કે સત્ય મારા હાથમાં આવ્યું એટલે હું ઊંચો બન્યો, મારામાં ગૌરવ આવ્યું, અને એ બીજાને નીચો ગણશે. પરિણામે આવશે આ એક રમત ચાલુ થશે. સત્ય મારી પાસે, હું બીજાથી ઊંચો, બીજા મારાથી નીચા, અને ક્યારેય એનો આમાંથી છુટકારો નહીં થાય. અનેકાંત આ અહંભાવને તોડી નાખશે. અનેકાંત આ પકડમાંથી છોડાવી લેશે. એ મનુષ્યને સમજાવશે કે તારી પાસે જે માન્યતા છે, તારી જે સામાચારી છે, તારો જે પક્ષ છે, એ કોઈક અપેક્ષાએ જેમ સત્ય છે તેમ બીજાની અપેક્ષાએ બીજા પણ સાચા હોઈ શકે છે. એ એમની પોતાની એક વિચારણા છે, અને એ વિચારણા, એમાં શું સત્ય છે શોધવાનો તારે પ્રયત્ન કરવો જોઈએ. બની શકે કે એમની વિચારણામાંથી તને સત્ય ન પણ જડે, તો તું એ વિચારણાથી દૂર રહે. બની શકે કે એ વિચારણામાં તને સત્ય જડી પણ જાય, તો તું એ વિચારણાને અપનાવી લે. પણ તિરસ્કાર કરવાનો અને કોઈને ખોટા કહેવાનો તને કોઈ હક નથી. તો અનેકાંત સૌથી પહેલાં તો આપેક્ષિક સત્ય શીખવાડીને પરસ્પરના અહંભાવ અને હીન ભાવને દૂર કરી આપે છે. અનેકાંત માટે જોઈએ શું? તો મારે કોઈ પણ રીતે પૂર્ણ સત્ય પામવું છે એવી લાગણી અને સત્યને શોધવાની જિજ્ઞાસા. જ્યાં આ જિજ્ઞાસા નથી, જ્યાં પૂર્ણ સત્યને પામવાની લાગણી નથી, ત્યાં અનેકાંત કોઈ દિવસ આવી શકતો નથી. પેજ નંબર 28, પોઈન્ટ નંબર 1. મારે સત્ય કોઈ પણ રીતે પામવું છે, આ લાગણી અને સત્યને શોધવાની જિજ્ઞાસા જ તમને મમત્વમાંથી છોડાવી શકે. બીજો મમત્વમાંથી છૂટવાનો કોઈ રસ્તો નથી. યાદ રાખજો, સ્ત્રી, સંપત્તિ, સત્તા, આમાંનું કોઈ પણ મમત્વ છોડવું સહેલું છે, કેમ કે તમે એને અધર્મ સમજ્યો છે. તમે મુક્ત ન થઈ શકતા હો એ તમારી મજબૂરી હશે, પણ તમને અંદરથી ખબર છે કે આ બધું મમત્વ એ મારા માટે ખરાબ છે, એટલે તમે ક્યારેક એને છોડી શકો છો. પણ જે સત્ય ધર્મના નામ પર તમારી સામે આવ્યું છે અને એનાથી કટ્ટરતા પકડાઈ છે, એનું મમત્વ છોડવું બહુ અઘરું પડી જાય છે, કેમ કે તમે એને ધર્મ ગણી લીધો છે. જે વસ્તુને તમે અસત્ય ગણો છો, અધર્મ ગણો છો, એને છોડી શકો છો, પણ જેને તમે ધર્મ ગણી લીધો છે એને છોડવું બહુ અઘરું પડે છે. માટે જ આજે જે ધર્મ વિશ્વ શાંતિ આપી શકે એમ છે, એ ધર્મ ખુદ જ પોતે એટલી અશાંતિ લઈને બેઠો છે. જે ધર્મ આખા વિશ્વના ઝઘડા અને ક્લેશ શમાવે એવી તાકાત લઈને બેઠો છે ને એવો દાવો પણ કરે છે, એ ધર્મ પોતાની અંદર આટલા ક્લેશ કેમ લઈને બેઠો છે? કારણ એક જ કે સત્ય હાથમાં આવ્યું એ ધર્મના નામ પર આવ્યું, અને તકલીફ એ થઈ કે ધર્મના નામ પર હાથમાં આવેલું સત્ય અપૂર્ણ હતું અને આપણે એને પૂર્ણ ગણી લીધું. એક ઉદાહરણથી સમજાવું. કોઈ વ્યક્તિ એ 3 થોઈની આરાધના કરે છે અને પ્રતિક્રમણમાં એની વિધિ એ પ્રમાણે ચાલે છે. કોઈક વ્યક્તિ 4 થોઈની આરાધના કરે છે અને પ્રતિક્રમણમાં એની વિધિ એ રીતે ચાલે છે. હવે
બંને પાસે પોતપોતાની વિચારણા છે. એક વ્યક્તિ એ બીજાની વિચારણાને સમજવાનો જ પ્રયત્ન ન કરે અને બીજી વ્યક્તિને ખોટી ગણી લેશે, એનો તિરસ્કાર કરશે, તો શું થશે? બે વસ્તુ. એક, સ્વમાં અહમભાવ અને બીજા માટેનો હીનભાવ વધવાનો છે. અને બે, પોતાની ક્રિયા કરતી વખતે પણ મનમાં એક ક્લેશ રહેવાનો છે કે હું સાચો અને બીજો ખોટો. પરિણામે પોતાની ક્રિયા કરીને પણ જે લાભ ઉઠાવવો જોઈએ ઉઠાવી નહીં શકે. અનેકાંત એટલું શીખવાડે છે કે પહેલાં બીજાની વિચારણાને સમજવાનો પ્રયત્ન કરો, અને ધારો કે તમને વિચારણા કર્યા પછી પણ એવું લાગે છે કે બીજાની વાત સાચી નથી, તો પણ તિરસ્કાર કરવાનો તો કોઈ હક નથી, તમે એનાથી દૂર રહો. પણ શાંતિથી બંને જણ પોતપોતાની આરાધના કરી લો, કેમ કે આ જે પણ થાય છે એ પોઈન્ટ ઓફ વ્યૂનું છે, બીજો કંઈ જ ફરક નથી પડી રહ્યો. તો પેજ નંબર 28, પોઈન્ટ નંબર 3, પૂર્ણ સત્ય બોલી જ નથી શકાતું. એક એક વસ્તુ એટલા બધા એંગલ ધરાવતી હોય છે, અને તમે બોલશો, તમે સમજશો ત્યારે કોઈ પણ એક એંગલથી જ બોલાશે કે સમજાશે. એટલે જ્યારે સત્ય રજૂ થાય છે ત્યારે અપૂર્ણ હોય છે. મહત્ત્વની વાત કે સત્યને પૂર્ણપણે સમજી શકાય છે, સત્યને પૂર્ણપણે બોલી શકાતું નથી. તમે સમજી શકો ખરા પૂર્ણ સત્યને, પણ બોલવા જાઓ ત્યારે તમે કોઈ એક એંગલથી જ બોલી શકવાના છો, અને એ એંગલ જો મમત્વથી પકડાઈ ગયો તો પછી પરસ્પરનો વિરોધ જન્મવાનો છે. બોલો. બિલકુલ, કારણ કે સત્ય અનેક ડાયમેન્શન ધરાવતું હોય છે. તમે બધી બાજુથી ફરી અને એ સત્યને પૂર્ણપણે સમજી શકો. પણ આમાં જ આગળ આવશે કે કેવળ જ્ઞાની ભગવાન પૂર્ણ સત્યને સમજવા છતાં જ્યારે બોલે છે ત્યારે તો એક સમયે એક જ અપેક્ષાથી બોલી શકે છે. તમે એક સાથે પૂર્ણ સત્યને સમજી શકો, બોલવા માટે તો જીભ એક જ છે. કેવળ જ્ઞાની એક સાથે સર્વ પદાર્થોને જોઈ શકે ખરા? એક સાથે સર્વ પદાર્થોને બોલી શકે ખરા? વર્ણવી ન શકે, બોલી ન શકે. એટલે પૂર્ણ સત્યને સમજી શકાય. બિલકુલ. માટે જ જ્યારે પૂર્ણ સત્ય એને બોલવાનું શરૂ કરીએ તો પણ એક જ એંગલથી બોલી શકાય છે. એટલે બોલવું એમ જોઈએ કે આ અપેક્ષાએ આ વાત છે, આ અપેક્ષાએ આ વાત છે. પણ મનુષ્ય શું કરે છે? આ અપેક્ષાએ એટલો ભાગ કાં તો બોલતો નથી, કાં તો કોઈ બોલે તો સાંભળીને સમજતો નથી. એટલે એટલું જ કહે છે કે આ વાત આમ છે. પરિણામ આવી જાય છે પકડ. કોઈક અપેક્ષાએ આ વાત છે એ વસ્તુ છૂટી જાય છે, અને જે વિધાન થયું છે એને પૂર્ણપણે સ્વીકારી લેવાય છે. બહુ બધી વસ્તુ એવી છે કે જેમાં પરસ્પર અલગ અલગ અપેક્ષા લગાડો તો તમને બંને અપેક્ષાએ વાત સાચી દેખાય. જેમ કે કોઈક મહાત્મા અહીંયા પધાર્યા અને તમે એને પૂછ્યું, સાહેબ દેરાસર બાંધવાની જરૂર ખરી? આવું તમે પૂછ્યું. એટલે મહાત્માએ અહીંયા જોયું કે 2 જિનાલયો છે, હવે અહીંયા નજીકમાં 3જા જિનાલયની જરૂર નથી. તો એને તમને ના પાડી કે જિનાલય બાંધવાની જરૂર નથી હોતી, અને એને બદલે એમને અહીંયા આ સંઘમાં બીજું કંઈક કરવા જેવું હતું એનો ઉપદેશ આપ્યો. બરાબર. હવે આ વિધાન એક સાપેક્ષ વિધાન હતું, કેમ કે આ સંઘ 2 જિનાલય લઈને બેઠો છે, એટલે એમને જિનાલયની જરૂરિયાતને ઓછી દેખાડી અને બીજી જરૂરિયાત મોટી દેખાડી. પણ જે સાંભળનાર વ્યક્તિ છે એ આ ઉમરા સંઘ પૂરતી વાત છે એ વસ્તુને ચૂકી જાય છે. તો એ બહાર જઈને શું કહેશે કે મહાત્માએ જ કીધું છે કે જિનાલય હવે બાંધવાની જરૂર નથી, એના બદલે બીજા પર ધ્યાન આપો. તો જે સંઘમાં ખરેખર જિનાલયની જરૂર હોય ત્યાં વિધાન લાગુ નહીં પડે. તો આપણે ત્યાં ઘણી બધી સમસ્યાઓ એટલે પેદા થઈ છે કે વિધાનોને સંદર્ભના અનુલક્ષીને નથી સમજવામાં આવતા. એમ સમજવામાં આવે છે કે આ મહાત્માનો અભિપ્રાય છે, એમ સમજવામાં આવે છે કે આ વસ્તુ સત્ય છે. કોઈ પણ વાત આખરે તો કોઈ કોન્ટેક્સ્ટમાં હોય છે, કોઈ સંદર્ભમાં હોય છે. એ સંદર્ભને જો ન પકડી શક્યા તો પરસ્પરનો વિખવાદ સર્જાય. તો આ સંદર્ભને પકડો
કોઈ પણ વાતને સમજતા પહેલાં એની અપેક્ષાને ચોખ્ખી કરો. અનેકાંત આપણને આટલું શીખવાડે છે. બિલકુલ, મારા માનવા પ્રમાણે એમ કરીને જે વિધાન થાય છે એનો અર્થ થાય છે કે પ્રભુ આજ્ઞાનું મેં કરેલું અર્થઘટન આ પ્રમાણે છે. તો એ વખતે તમારી પાસે બંને દિશા ખુલ્લી હોય છે એ અર્થઘટનને સ્વીકારવું કે ન સ્વીકારવું. કેમ કે વ્યક્તિ પોતે જ ચોખવટ કરે છે કે મારા માનવા પ્રમાણે. આ વસ્તુ સૌથી સારી છે કે આવી રીતે ચોખવટ કરીને આપણે કશું કહીએ. પેજ નંબર 29, સૌથી ઉપરનો પેરેગ્રાફ, એનું અંતિમ વાક્ય કે કોઈ પણ દિવસ જો કોઈ વિરુદ્ધ વિધાન રજૂ થઈ રહ્યું છે, બે વિરુદ્ધ વિધાનો રજૂ થાય છે, ત્યાં આગળ તો તરત જ અપેક્ષાને સ્પષ્ટ કરી દેવી જોઈએ, એટલે વિરોધને નિવારી શકાય. માનો કે આવો જ પ્રશ્ન આવ્યો કે જિનાલય બાંધવું જોઈએ કે નહીં, તો જવાબદાર વ્યક્તિ જેને જવાબ આપવાનો છે એને આવું બોલીને જવાબ આપવો જોઈએ કે ઉમરા સંઘના સંદર્ભમાં હું આ વાત કરી રહ્યો છું, અને આવી ચોખવટ એને મલ્ટિપલ વખત કરવી જોઈએ. જો અપેક્ષાને સ્પષ્ટ કરીને જ વિધાન કરીશું તો પાછળથી વિરોધ થવાના ચાન્સીસ બહુ ઓછા રહી જશે, અને સામે સાંભળનારા એમને પણ કોઈ દિવસ નિરપેક્ષ સત્યને પકડવું ન જોઈએ, અપેક્ષાઓને બરાબર સમજવી જોઈએ. પોઈન્ટ નંબર 1, અપેક્ષા સહિત વચન બોલીએ તે પૂર્ણ સત્ય કહેવાય. કેમ કહેવાય? તો આ અપેક્ષા સાથે આ વાત છે એમ જ્યારે એક એંગલથી સત્યની રજૂઆત થાય ત્યારે એની સાથે જ એક ઇશારો થઈ જાય છે કે બીજી અપેક્ષા એ બીજી વાત પણ સાચી હોઈ શકે છે. તો આવો ઇશારો થઈ જાય એ સાથે જ તમારું કરેલું વિધાન એ પૂર્ણ સત્ય બની જાય છે, કેમ કે તમે એ વાક્યને એક ફ્રેમમાં મૂકી દીધું છે કે આ અપેક્ષા એ છે. તો હંમેશા સમ્યક્ત્વી જીવ કોઈ પણ વિધાન કરશે તો અપેક્ષાને સ્પષ્ટ કરીને કરશે, અને સમ્યક્ત્વી જીવ કોઈ પણ વિધાનને સમજશે તો અપેક્ષાને સ્પષ્ટ કરીને સમજશે. એ આમાં ક્યારેય કોઈ ભૂલ નહીં કરે. સૌથી મહત્વનો મુદ્દો બીજો છે 29મા પાને. એક પ્રશ્ન સમજવા જેવો છે. એક પેન, એને જોઈને એક મિથ્યાત્વી જીવ શું કહેશે કે આ પેન છે, અને એ પેનને જોઈને સમ્યક્ત્વી જીવ શું કહેશે આ પેન છે. હવે આપણું શાસ્ત્ર એમ કહે છે કે મિથ્યાત્વી જીવનું જ્ઞાન એ અજ્ઞાન કહેવાશે, અને સમ્યક્ત્વી જીવનું જ્ઞાન એ જ્ઞાન કહેવાશે. હવે આ વસ્તુ બહુ કન્ફ્યુઝ કરશે તમને કે બંને જણ પેનને પેન તરીકે ઓળખી રહ્યા છે, તો એકનું જ્ઞાન અજ્ઞાન, બીજાનું જ્ઞાન જ્ઞાન. આ ફરક કેમ પડ્યો? ફરક એટલે પડ્યો, આ કોઈ અભિનિવેશ નથી. આ જૈન શાસ્ત્રોએ સેવેલો કોઈ કદાગ્રહ નથી કે ભાઈ સમ્યક્ત્વી હોય એના જ જ્ઞાનને અમે જ્ઞાન માનીશું, મિથ્યાત્વીના જ્ઞાનને જ્ઞાન નહીં માનીએ, એવું નથી. તમે આ બંને વસ્તુના તફાવતને સમજવાનો પ્રયત્ન કરો, અનેકાંતથી જ આ વસ્તુને સમજી શકાશે કે ફરક બંનેના જ્ઞાનમાં નથી પડતો. ફરક ક્યાં પડે છે? 30મા પાને ત્રીજું વાક્ય. સમ્યક્ત્વી જીવ જ્યારે એમ કહે છે કે આ પેન છે, ત્યારે એની સાથે અપેક્ષાઓને પકડે છે. કઈ રીતે? કે બોલાઈ રહ્યું છે એ સમયની અપેક્ષાએ આ પેન છે. અત્યારે હું જે ક્ષણે આ બોલી રહ્યો છું એ ક્ષણની અપેક્ષાએ આ પેન છે. બાકી આ જ પેનના પરમાણુ ગઈકાલ સુધી બીજા કોઈ સ્વરૂપે પણ હતા. આ પેનની અત્યારે જે ધાતુ છે આ આકારમાં ગોઠવાયેલી, એ ગઈકાલ સુધી ધાતુના ગચ્ચા રૂપે હતી, અને જો કાલે આ પેન સાથે કોઈ બીજું કોઈ કામ કરવામાં આવશે તો આ પેન એ પાછી ધાતુ બની જવાની છે. ટૂંકમાં આ પેન છે એટલું વાક્ય પણ સમય સાપેક્ષ છે, અત્યાર સાપેક્ષ. તમે ભૂતકાળને જુઓ તો એ વસ્તુ પેન તરીકે જડવાની છે, એ પરમાણુ નહીં જડે. તમે ભવિષ્યને જુઓ તો જડવાની છે, નહીં જડે. તો મિથ્યાત્વી જીવ જ્યારે એમ કહે છે કે આ પેન છે, ત્યારે એ સાપેક્ષતા નથી લાવતો, એક નિરપેક્ષ વિધાન કરે છે કે આ પેન છે. તો એનું વિધાન એને તમે સત્પૂર્ણ સત્ય કહી શકો?
નહીં કહી શકો, કેમ કે એ ભૂતકાળ અને ભવિષ્યકાળની બીજી અપેક્ષાઓને ધ્યાનમાં નથી લઈ રહ્યું. જ્યારે સમ્યક્ત્વ જેવું બોલશે ને આ પેન છે, તો એને સમ્યક્ત્વના અનેકાંતના સંસ્કાર હોવાના લીધે એ વાક્ય છે જકારપૂર્વકનું નહીં હોય, એ વાક્ય હશે સ્યાતપૂર્વકનું. સ્યાત એનો મતલબ થાય છે કે અત્યારની અપેક્ષાએ આ પેન છે. તમે વિચારો કે માનો કે પેન છે એને જ કોઈ હાથમાં લઈ એની અણી છે એ કોઈકને ભોંકી દે તો એ પેન એ શસ્ત્ર બન્યું, બરાબર? પાક્કું એ પેન શસ્ત્ર બની ગયું. તો એનો અર્થ એમ પણ થશે કે અત્યારની અપેક્ષાએ આ પેન છે એટલું ન કહી શકાય. તમારે એમ બોલવું પડે, અત્યારની અપેક્ષાએ એના ઉપયોગની અપેક્ષાએ આ પેન છે. કેમ કે જો ઉપયોગ બદલાય તો આ પેન નથી રહેતી, શસ્ત્ર બની જાય છે, બરાબર? 3, એવો કોઈ આદિવાસી કે જેને પેનથી લખી શકાય છે એવી ખબર જ નથી, એના માટે પેનનો ઉપયોગ શું છે? એ શસ્ત્ર તરીકે વાપરી શકાય છે એને ખબર જ નથી, કેમ કે અંદરથી અણી નીકળે છે એ પણ એને ખ્યાલ નથી. તેના માટે પેન શું છે? એક નિરર્થક પદાર્થ છે, કદાચ રમવા માટેનું એક સાધન છે. તો તમે આ વિધાન કરો કે આ પેન છે, ત્યારે તમારે અંદર કેટલું જોડવું પડે કે અત્યારની અપેક્ષાએ, એના ઉપયોગની અપેક્ષાએ, જાણકાર માણસની અપેક્ષાએ આ પેન છે. આવું તમે કહી શકશો. અચ્છા, માનો કે જેને ખબર પણ છે, એના ઉપયોગ પણ એ વ્યવસ્થિત કરવો છે, અને અત્યારની અપેક્ષાએ પણ એ વ્યક્તિને અત્યારે કશું લખવું જ નથી, બરાબર? લખવાની એને કોઈ અત્યારે જરૂર જ નથી. તો એના માટે પાછું પેન એક નિરર્થક વસ્તુ બની ગઈ. એ પેન રહી જ નહીં, કેમ કે પેનનો અર્થ શું છે? લખવામાં કામ આપે એ સાધન. હવે અત્યારે એને લખવાનું જ નથી. તો તમારે આ વિધાન એમ કરવું પડે કે અત્યારની અપેક્ષાએ, એના ઉપયોગની અપેક્ષાએ, એના જ્ઞાનની અપેક્ષાએ, એની જરૂરની અપેક્ષાએ આ પેન છે. તો હજુ તો આવા કેટલાય મુદ્દા તમે વિચારી શકો ત્યારે વિધાન કરી શકાય કે આ પેન છે. મિથ્યાત્વી જેવું જ્યારે વિધાન કરે છે ત્યારે નિરપેક્ષપણે કરી નાખે છે કે આ પેન છે. જ્યારે સમ્યક્ત્વી જેવું કોઈ પણ વિધાન કરે છે ત્યારે બોલે કે ન બોલે, એના મનમાં પડ્યું હોય છે કે મારું વિધાન સાપેક્ષ સત્ય છે, આપેક્ષિત સત્ય છે, એ નિરપેક્ષ નથી. પરિણામે મિથ્યાત્વીનો બોધ આ પેન છે એ અજ્ઞાન ગણાશે, કેમ કે પૂર્ણ સત્યથી બહુ દૂર છે. જ્યારે સમ્યક્ત્વીનો બોધ એ સત્ય ગણાશે, કેમ કે પૂર્ણ સત્યની નજીક છે. તો ભગવાન કહે છે કે કોઈ પણ વિધાન એ સાચું કે ખોટું નથી હોતું. સીધી રીતે તો એ જોવાનું હોય છે કે પૂર્ણ સત્યથી એ કેટલું નજીક છે, કેટલું દૂર છે. મિથ્યાત્વી જેવું જ્યારે વિધાન કરે છે ત્યારે બધી બારીઓને બંધ કરીને કરે છે. પરિણામે હવે એ વિધાનમાં પૂર્ણ સત્ય તરફ પહોંચવાની કોઈ જ શક્યતા નથી હોતી. જ્યારે સમ્યક્ત્વી જેવું એક નાનકડું પણ વિધાન કરશે ત્યારે બધી જ બારીઓને ખુલ્લી રાખશે. એ ખુલ્લી રાખવાને લીધે એનું કોઈ પણ વિધાન એ પૂર્ણ સત્ય સાથે જોડાઈ જશે. કારણ કે એમ કહેશે કે મારું જેટલું જ્ઞાન છે એ પ્રમાણે આ પેન છે. આનાથી બીજી રીતે પણ આ વસ્તુને જોઈ શકાય છે, સમજી શકાય છે. પરિણામ એ આવે છે કે સમ્યક્ત્વી જીવનો નાનકડો પણ બોધ એ પૂર્ણ સત્યનો અંશ બને છે. મિથ્યાત્વી જીવનું ઘણું બધું જ્ઞાન એ પણ અજ્ઞાનનો અંશ બનીને ઊભું રહે છે, કેમ કે એને બાઉન્ડ્રી બાંધી દીધી છે. તો તમને હવે સમજાશે કે સમ્યક્ત્વી જીવનું જ્ઞાન એટલે જ્ઞાન અને મિથ્યાત્વી જીવનું જ્ઞાન એટલે અજ્ઞાન. આ વિધાન પણ અનેકાંત પર ઊભું છે. જેને અનેકાંતનો બોધ નથી એ તો જે પણ બોલશે આખરે અજ્ઞાન જ થઈ જવાનું, કેમ કે એ પૂર્ણ સત્ય સાથે એનું જોડાણ કરી જ નહીં શકે. ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે વ્યવહારથી દર વખતે સમ્યક્ત્વી જીવ આવું બોલતો નથી હોતો, પણ દર વખતે આવું બોલવું જરૂરી પણ નથી હોતું. ખાસ સમજજો, માત્ર એટલું કે બોલતી વખતે જકાર નહીં વાપરે, આ પેન જ છે એવું નહીં કહે. અને જો એની સામે કોઈ પ્રશ્ન આવશે તો એની બીજી અપેક્ષાઓને પણ સ્વીકારવાની તૈયારી હશે, સમજવાની તૈયારી હશે. જ્યારે મિથ્યાત્વી જીવ એ બધા દરવાજા બંધ કરીને બેઠો હશે, માટે ક્યારે પણ પૂર્ણ સત્યને સમજવાની અને સ્વીકારવાની એની તૈયારી નહીં હોય. વ્યવહાર જે પણ રીતે ચાલતો હોય, અંદરનો નિશ્ચય
એ જકારપૂર્વકનો ન હોવો જોઈએ, એ બધી વાતે ખુલ્લો હોવો જોઈએ. પેજ નંબર 30, બીજો ફકરો. ઉપાધ્યાયજી મહારાજ જે આવું કહે છે કે જે જીવ સ્યાદવાદને જાણતો નથી એ જીવ જૈન જ નથી. સૌથી આકરામાં આકરું વિધાન કે જે જીવ અનેકાંતને ન જાણે એને જૈન જ ન કહેવાય. એમને તો શ્રાવક તો શું જૈન તરીકે જ ગણવાની ના પાડી દીધી છે. બહુ જવાબદારીપૂર્વકનું આ વિધાન છે. આનું કારણ એ છે કે સ્યાદવાદના જ્ઞાન વિના તમે પૂર્ણ સત્યને સમજી જ નથી શકતા. અને જે પૂર્ણ સત્યને સમજવા માટે તૈયાર ન હોય એ જીવને જૈન કેમ કહેવાય? આ એમનો પ્રશ્ન છે કે અનેકાંતનું જ્ઞાન નથી, પૂર્ણ સત્યની ઓળખાણ નથી, તો તમે જૈન કેવી રીતે કહેવાઓ? કેમ કે જૈન હોવાની શરત જ છે પૂર્ણ સત્યની શોધમાં નીકળેલો સાધક. આ જૈન હોવાનો મતલબ છે. હવે જેને પૂર્ણ સત્ય સાથે કોઈ નિસ્બત નથી એને જૈન તરીકે કહી પણ ન શકાય. જૈન હોવું એ કોઈ કુળમાં કોઈ કુટુંબમાં જન્મ લેવો એ નથી. જૈન હોવું એટલે કોઈ ક્રિયાકાંડ કરવા, કોઈ આચાર કરવા એ નથી. જૈન હોવાનો મતલબ છે કે તમે પૂર્ણ સત્યની શોધમાં નીકળેલા સાધક છો. પૂર્ણ સત્ય મળશે એ દિવસે તમે જીન બની જશો અને પૂર્ણ સત્યની સાધના કરશો ત્યાં સુધી તમે જૈન હશો. બરાબર? જીન એટલે પૂર્ણ સત્યને પામી ચૂકેલી વ્યક્તિ. જૈન એટલે પૂર્ણ સત્યની શોધમાં નીકળેલી વ્યક્તિ. હવે જેને પૂર્ણ સત્યની શોધ જ નથી કરવી એને જૈન કેમ કહેવાય? અને જે જીવ પૂર્ણ સત્યની શોધમાં નીકળશે એ સૌથી પહેલું અનેકાંતને જાણવાનો જ છે. તો તમે અનેકાંતને ન જાણતા હો તો તમે જૈન કેમ કહેવાઓ? આ ઉપાધ્યાયજી મહારાજે તમને પૂછેલો પ્રશ્ન છે. બિલકુલ. વર્તમાનમાં જે સાધુ ભગવંતો પક્ષની મમત લઈને બેઠા છે એ લોકો જ્યારે પોતાનો પક્ષ રજૂ કરે છે ત્યારે સાપેક્ષ સત્ય તરીકે રજૂ નથી કરતા, નિરપેક્ષ તરીકે કરે છે. અને કદાચ એવું સાધુ ભગવંત આવું ન કરે તો પણ શ્રાવકો તો નિરપેક્ષપણે જ પકડી લે છે. માટે જ આ બધા વિરોધ અને વૈમનસ્ય ઊભા થયા છે. મને લાગે છે કે આનું સમન્વય તો જ થઈ શકશે કે આપણા સૌના ચિત્તમાં અનેકાંત બેઠો હશે. જો અનેકાંતને ચિત્તમાં સ્થાન નહીં આપીએ તો વિરોધને નિવારવાની બીજી કોઈ જ ચાવી મને તો દેખાતી નથી. એટલે જ્યારે પણ કોઈ પણ પક્ષને રજૂ કરો ત્યારે અનેકાંત સહિત સાપેક્ષપણે રજૂ કરવો એ જ સૌથી હિતાવહ લાગે છે. બિલકુલ. સ્યાદવાદી કંઈ પણ બોલે છે, કંઈ પણ વિચારે છે એમાં અપેક્ષાઓ ઊભી રાખે છે. માટે એનું વાક્ય પૂર્ણ સત્ય બને છે. પ્રભુએ કરેલું અત્યંત માર્મિક વિધાન, પોતાના અજ્ઞાનનો સ્વીકાર તમને જ્ઞાની બનાવે છે અને પોતાના જ્ઞાનનો સ્વીકાર તમને અજ્ઞાની બનાવે છે. આ વિધાન છે ને તમને પેરાડોક્સ જેવું લાગશે, વિરોધાભાસ, પણ બરાબર સમજજો કે હું જે ક્ષણે મારા અજ્ઞાનનો સ્વીકાર કરું છું કે મારી પાસે આવેલું સત્ય એ સાપેક્ષ સત્ય છે, આના સિવાય પણ સત્ય હોઈ શકે છે જે મારે જાણવાનું બાકી છે, એ ક્ષણે હું જ્ઞાની બની જાઉં છું. કેમ કે મેં સમ્યક્ત્વના ઘરમાં પ્રવેશ કર્યો, પૂર્ણ સત્ય તરફ ગતિ કરી. અને જે ક્ષણે હું એમ માનું છું કે મેં જાણવા જેવું જાણી લીધું છે, હું જ્ઞાની બની ગયો, એ ક્ષણે હું અજ્ઞાની બની જાઉં છું. કેમ કે પૂર્ણ સત્યથી હું વેગળો થયો. તો તમારા અજ્ઞાનનો સ્વીકાર તમને જ્ઞાની બનાવશે, તમારા જ્ઞાનનો સ્વીકાર તમને અજ્ઞાની બનાવશે. અનેકાંતવાદ પોતે પણ સાપેક્ષ સત્ય છે. અનેકાંતવાદ પોતે પણ નિરપેક્ષ સત્ય નથી. કારણ કે અનેકાંત બધે નથી લગાડવાનો. અનેકાંત જેમ કે પ્રભુએ ના પાડી કે બ્રહ્મચર્યમાં અનેકાંત ન હોઈ શકે. સાધુ જ્યારે બ્રહ્મચર્ય સ્વીકારે છે એમાં અનેકાંત ન હોઈ શકે. બરાબર? તો આનો મતલબ એ થયો કે ત્યાં અનેકાંતને લાગુ નથી પાડવાનો. કેમ કે અનેકાંત બધે જ લાગુ પડે તે પાછો એક એકાંત થઈ ગયો. બધે જકાર તો ત્યાં પણ નહીં આવે. તો અનેકાંતને પણ અનેકાંતથી જ લાગુ પાડવાનો છે. બ્રહ્મચર્ય સૌથી મોટું પ્રભુએ ધર્મનું ક્ષેત્ર દેખાડ્યું કે જે અનેકાંત લાગુ નથી પાડવાનો એ બ્રહ્મચર્ય. એ બીજું. બાકી બધે જ ઉત્સર્ગ અપવાદ બંને ઊભા છે.
તો મિથ્યાત્વને સતત એમ લાગે છે કે હું જ્ઞાની છું, અને સમ્યક્ત્વને સતત એમ લાગે છે કે મારી પાસે જે જ્ઞાન છે તે અપૂર્ણ છે. 31મું પાનું, પહેલો મુદ્દો ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. મિથ્યાત્વી જીવ સ્યાદવાદ નથી જાણતો, એટલે એની પાસે અત્યારે જેટલું પણ સત્ય છે તેની એને બાઉન્ડ્રી બાંધી લીધી છે. એટલે હવે નવું સત્ય એની પાસે નહીં આવે, કેમ કે એને પોતાના મનથી જ એમ નક્કી કરી લીધું છે કે મેં જાણી લીધું છે. જ્યારે સમ્યક્ત્વી જીવ પાસે જેટલું સત્ય છે એમાં એને બાઉન્ડ્રી નથી બાંધી, માટે એ પૂર્ણ સત્ય સુધી પહોંચી શકે છે. તો સમ્યક્ત્વી જીવનું જ્ઞાન જ્ઞાન બનશે, મિથ્યાત્વી જીવનું જ્ઞાન અજ્ઞાન બની જશે. સમ્યક્ત્વી જીવ એક સંશય પણ રજૂ કરશે ને તો પણ એ પૂર્ણ સત્યની શોધનો હશે, અને મિથ્યાત્વી જીવ કોઈ નિર્ણય પણ આપશે ને એ પૂર્ણ સત્યથી વેગળો હશે. તો પૂર્ણ સત્ય સુધી પહોંચવાની ચાવી છે અનેકાંત. તમારી સૌથી મોટી તકલીફ કઈ છે? તમે લોકો બહુ જજમેન્ટલ માઇન્ડ ધરાવો છો, ફટાફટ અભિપ્રાય આપી દો છો. અનેકાંત તમને શીખવાડે છે કે જજ બનવા માટે 3 વસ્તુ હોવી જોઈએ, એ સિવાય તમે જજ બની ન શકો. જેમ કે અત્યારે તમે દુનિયાદારીમાં પણ જુઓ, જે કોર્ટના જજ હોય છે એની પાસે 3 વસ્તુ હોય છે. એક, સૌથી પહેલું હોય છે એમની પાસે કાયદાનું પૂર્ણ જ્ઞાન. પોતે જે ક્ષેત્રના જજ છે, સિવિલ છે, ક્રિમિનલ છે, સાયબર છે, તો પોતે જે ક્ષેત્રના જજ છે તે ક્ષેત્રના જેટલા પણ કાયદાઓ છે એનું એમની પાસે પૂરતું જ્ઞાન હોય છે. બરાબર. બીજું, જજ બનવા માટે જરૂરી છે કે ભૂતકાળના જે ચુકાદાઓ અપાયા, ભૂતકાળમાં જે કેસો લડાયા ત્યારે કાયદાની કઈ કલમનું કઈ રીતે અર્થઘટન કરવામાં આવ્યું હતું એનો અનુભવ. કારણ કે એ જો નહીં જાણે અને માત્ર બંધારણના કાયદાઓ જ વાંચ્યા કરશે તો એનું જજમેન્ટ પ્રામાણિક નહીં આવે. જજમેન્ટ આપતા પહેલાં જજે ભૂતકાળમાં આ કલમનું કઈ કઈ રીતે કોણે અર્થઘટન કરેલું છે એને પણ ધ્યાનમાં લેવું પડશે. કેમ કે કોઈ પણ વિધાન એના અર્થઘટન વગર પૂર્ણ નથી બનતું. અર્થઘટન બહુ માયનો રાખતું હોય છે. તો જજ હંમેશા વર્તમાનના અને ભૂતકાળના અર્થઘટનોને તપાસતા રહેશે કે ક્યારે શું થયું હતું. અને ત્રીજું, કે જજની ખુરશી પર બેઠા પછી એ કોઈ એક તરફ ઝૂકી નહીં જાય, એ તટસ્થ રહેશે. એ લાગણીથી નહીં વર્તે, એ બુદ્ધિથી વર્તશે. એની સામે કોઈ બહેન આવીને ઊભા રહ્યા અને બેન રડી પડ્યા એટલે જજ ઇમોશનલ નહીં થઈ જાય. એ તટસ્થતાથી જોશે કે કેટલું સત્ય છે ને કેટલું સત્ય નથી. જજ ઇમોશનલ ન હોઈ શકે, જજે બુદ્ધિથી કામ લેવું પડે. તો જજ બનવા માટેની 3 બહુ જરૂરી વાત: 1, કાયદાનું પૂર્ણ જ્ઞાન; 2, એ કાયદાના થયેલા અર્થઘટનોનો અનુભવ; અને 3, તટસ્થતા. આ 3માંથી એક પણ વસ્તુ ઓછી હોય એ જજ બની શકે ખરા? તમે શું માનો છો? ન બની શકે. બરાબર, જજ બની જ ન શકાય. તો પ્રભુ ફરમાવે છે કે તમારે ધર્મમાં સાચે સાચ પ્રવેશ કરવો હોય તો એક જૈન તરીકે આ જજની જેમ તમારી પાસે પણ આ 3 વસ્તુ હોવી જોઈશે. આ 3 વસ્તુ કેવી રીતે હોય? 32મું પાનું. હા, એ બાહ્ય સ્તરે છે. એ જ વસ્તુ ધાર્મિક સ્તરે કઈ રીતે લાગુ પડશે? બરાબર છે, બની શકે છે, બની શકે છે. પણ લગભગ છે ને કાયદો આંધળો છે એવું બોલનાર માણસ પરાજિત જ હોય છે. જે જીતી ગયો છે એવું ક્યારેય નથી બોલતો કાયદો આંધળો છે. એ પણ એક તકલીફ થતી હોય છે વ્યવહારથી. જૈન બનવા માટેના 3 મુદ્દા કયા છે? તો 1, આ સૃષ્ટિના કાયદાનું જ્ઞાન હોવું જોઈએ, કે આ સૃષ્ટિ ખરેખર કઈ રીતે ચાલે છે એનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. 2, સૃષ્ટિના જે કાયદાઓ છે એને પૂર્વ મુનિઓએ, મહામુનિઓએ કઈ રીતે એપ્લાય કર્યા હતા એનો અનુભવ જોઈએ. ભાગ્યશાળી આપણા શાસ્ત્રો છે એ તો તમને કાયદાઓ સમજાવી દેશે, આ આમ, આ આમ. પણ એ કાયદાઓ, એ શાસ્ત્રના વિધાનો પૂર્વના બહુશ્રુત ગીતાર્થ સંવિઘ્ન મહાત્માઓએ કઈ પરિસ્થિતિમાં કઈ રીતે લાગુ પાડ્યા હતા એ ખાસ તપાસવું પડે. કેમ કે સામાચારી એ સિદ્ધાંતના અર્થઘટનથી નક્કી થાય છે. શાસ્ત્રો તો જે આપે છે ને એ સિદ્ધાંત છે. આ આમ, આ આમ, આમ કરાય, આમ ન કરાય.
આ બધા સિદ્ધાંતો થયા, પણ એ સિદ્ધાંતોને વર્તમાનમાં કેવી રીતે લાગુ પાડવા એ તો બહુશ્રુત ગીતાર્થ ભગવંતોના અનુભવથી જ સમજી શકાય છે. કેમ કે દરેક પરિસ્થિતિમાં શું કરવું જોઈએ એનું અક્ષરશઃ વિવરણ કોઈ શાસ્ત્ર આપી શકવાનું નથી. કેમ કે એક મનુષ્ય પોતાના જીવનમાં જે પરિસ્થિતિનો સામનો કરે એવી હજારો અને લાખો પરિસ્થિતિ હોય, અને તમે બધાની ગણવા જાઓ તો અબજો અબજો અને નિખરવામાં આંકડો જશે. તો દરેક પરિસ્થિતિમાં શું કરવું એ કંઈ શાસ્ત્રમાં લખેલું ન હોય. દરેક વસ્તુમાં કઈ રીતે એપ્લાય કરવું એ શાસ્ત્રમાં લખેલું ન હોય. એ તો અનુભવથી જ સમજાય. અને આ અનુભવ જેમની પાસે હોય એને જ કહેવાય ગીતાર્થ ભગવાન. ભણી જવું એ ગીતાર્થતા નથી, પણ ભણીને એપ્લાય કેવી રીતે કરવું એ સમજવું એ ગીતાર્થતા છે. તો બહુશ્રુત ગીતાર્થ ભગવંતોએ પ્રાચીન કાળે આ શાસ્ત્રોના વાક્યોને કઈ રીતે એપ્લાય કર્યા હતા એને પૂરેપૂરું સમજવું પડે. અને 3, તટસ્થતા જોઈએ. તમે ઝૂકી જાઓ એક તરફ કે હું તો આ કુળમાં જન્મ્યો છું, હું તો આ વ્યક્તિને ગુરુ તરીકે માનું છું, હું તો આ પક્ષનો છું, માટે એની જ વાત સાચી, આવી રીતે તમે ઝૂકી જાઓ તો અગેન તમે લાગણીથી ચાલ્યા, બુદ્ધિથી નહીં. તો તમારા હાથમાં કદાચ સત્યની જગ્યાએ અસત્ય આવે એવી પૂરી શક્યતા છે. માટે એક જૈન એને આ 3 વસ્તુ રાખવી પડે. બને તેટલું વધુ શાસ્ત્ર જ્ઞાન મેળવતા જવું પડે, તો જ એ કાયદાઓને જાણતો જશે. કાયદા એટલે આપણી ભાષામાં કહીએ સિદ્ધાંતો, એને જાણતો જશે. 2, સતત એને જોતા રહેવું પડે કે વર્તમાનમાં કે ભૂતકાળમાં કયા સિદ્ધાંતને કઈ રીતે એપ્લાય કરવામાં આવી રહ્યો છે, ક્યાં એનું કયું અર્થઘટન થઈ રહ્યું છે, કઈ પરિસ્થિતિમાં એ સિદ્ધાંતને કઈ રીતે જોડવામાં આવી રહ્યો છે. આ બહુ મહત્વની વસ્તુ થઈ જાય છે. બિલકુલ. બિલકુલ. ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે પ્રાચીન કાળની ગીતાર્થતા અને અત્યારની ગીતાર્થતા એ જુદી હોઈ શકે છે. તો હું એની ના પાડીશ કે 2 ગીતાર્થતા જુદી નથી હોતી, પણ એ ગીતાર્થ ભગવંતોએ લેવાના નિર્ણયો જુદા હોય છે. અને એ 2 નિર્ણય સામસામે અથડાતા હોવું બની શકે, કેમ કે તે કાળની તે જરૂર હતી, આ કાળની આ જરૂર છે. તમે એક વસ્તુ વિચારો, દેવર્ષિ ગણિત ક્ષમાશ્રમણ ભગવંત પહેલાં જે પૂર્વધર બહુશ્રુત ભગવંતો થયા હતા, એમને જ્યારે પૂછવામાં આવ્યું કે પુસ્તકો લખાવી દઈએ, આગમો લખાવી દઈએ, તો એમને ના પાડી, કેમ કે તે કાળે એની જરૂર નહોતી. દેવર્ષિ ગણિત ક્ષમાશ્રમણ એમને પુસ્તકો લખાવ્યા. અને તમને આશ્ચર્ય થશે કે એમને જે આગમો લખાવ્યા છે એ આગમોમાં જે વિધાન આવે છે કે જે પુસ્તકો લખાવે છે એની દુર્ગતિ થાય છે. હવે ખુદ જે આગમો લખાવી રહ્યા છે એ આગમોમાં જ એ વસ્તુ આવે છે કે જે પુસ્તક લખાવે છે એની દુર્ગતિ થાય છે. તો આ કેવી રીતે? દેવર્ષિ ગણિત ક્ષમાશ્રમણ એમને સંઘને અને સમાજને એક જ વસ્તુ સમજાવી કે તે કાળનું તે સત્ય હતું, આ કાળનું આ સત્ય છે. પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે જો હવે આગમ લખાવવામાં નહીં આવે તો કદાચ આપણી પાસે આ શ્રુત વારસો જ નહીં બચે, માટે લખાવવા પડશે. કોઈક કાળે આગમો લખાતા હતા, આજે આગમો છપાય છે. પ્રામાણિકતાથી કોઈ મને પૂછે કે આગમો અત્યારે લખાવવામાં વધારે લાભ છે કે છપાવવામાં, બરાબર, આગમને કદાચ બાજુમાં મૂકો તો શાસ્ત્ર શબ્દ વાપરો કે શાસ્ત્રો લખાવવામાં વધારે લાભ છે કે છપાવવામાં. આગમમાં કદાચ અભિપ્રાય ભેદ હોઈ શકે. શાસ્ત્રો પૂરતું કહું તો એ છપાવવામાં જ વધારે લાભ છે, લખાવવા કરતાં વધારે. બિકોઝ કારણ કે છપાઈને તમે એને અનેક સ્થાને અનેક રીતે સુરક્ષિત કરી શકો છો, બરાબર. તો ક્યારેક નહીં લખાવવા એ સત્ય હતું, ક્યારેક લખાવવા એ સત્ય બની ગયું, ક્યારેક શાસ્ત્રોને પ્રકાશિત કરવા એ સત્ય બની ગયું. તો તમે જુઓ કે દેશકાળ પ્રમાણે અર્થઘટન બદલાતા જાય છે. ગીતાર્થ ભગવંતોની માનસિકતા ક્યારેય બંધિયાર નહીં હોય, ક્યારે સંકુચિત નહીં હોય. એ હંમેશા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવનું મૂલ્યાંકન કરશે અને મૂલ્યાંકનને અનુસરીને પોતાનો નિર્ણય જાહેર કરશે. પણ ફરીથી એ નિર્ણય જાહેર કરતી વખતે એ ઢળી નહીં પડે, એ તટસ્થ રહેશે. અને સામે તમારે પણ કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરતાં પહેલાં ઢળી નથી પડવાનું. એને તમારે પૂરેપૂરી વિવેકથી ચકાસવાની છે અને ચકાસીને શું યોગ્ય ને શું અયોગ્ય એનો નિર્ણય કરવાનો છે.
બરાબર બરાબર ભાગ્ય સાહેબ. હા, બની શકે. તો 32મું પાનું, એનો બીજો પોઈન્ટ, અનેકાંતનું લક્ષ્ય શું છે? કોઈ એમ કે સત્યની શોધ એ અનેકાંતનું લક્ષ્ય છે, તો એ વિધાન સાચું નથી. કેમ કે પ્રભુ કહે છે કે અપૂર્ણ સત્ય તો એની જાતે જ તમારા હાથમાં આવી જવાનું છે. અનેકાંતનું લક્ષ્ય છે પૂર્ણ સત્યની શોધ. અપૂર્ણ સત્ય તો આપણા હાથમાં એની જાતે જ આવી જતું હોય છે, પણ પૂર્ણ સત્યને શોધવા માટે મહેનત કરવી પડતી હોય છે. તો પૂર્ણતા પ્લસ યથાર્થતા બંને ભેગા થાય અને જે નિપજે એની શોધ અનેકાંત કરે છે. થાય છે શું? બહુ મહત્વનો છે બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ. મનુષ્ય એના હાથમાં સત્ય આપવાના સાધનો કયા? પહેલું સાધન છે એની બુદ્ધિ. એની બૌદ્ધિક ક્ષમતા કેટલી છે એના આધારે સત્ય એના હાથમાં આવશે. બીજું છે માહિતી. મારી પાસે કેટલો ડેટા છે. માનો કે એનાલિસિસ કરવાની ક્ષમતા બહુ મોટી છે મારી, પણ મારી પાસે એટલો ડેટા જ નથી, તો સત્ય મારા હાથમાં નબળું જ આવવાનું હંમેશા. તો બુદ્ધિ અને બીજું સાધન છે માહિતી. મારી પાસે માહિતી કેટલી છે, બરાબર. ત્રીજું સાધન કયું છે? સમજણ. મારી પાસે બુદ્ધિ પણ છે, મારી પાસે માહિતી પણ છે, પણ મને કોઈએ એ જ નથી શીખવાડ્યું કે વિશ્લેષણ કેવી રીતે કરાય, વિવેચન કેવી રીતે કરાય, કોઈ પણ બાબતની પરીક્ષા કેવી રીતે કરાય, પરીક્ષાના માપદંડો કેવા હોવા જોઈએ, એવું મને કોઈએ સમજાવ્યું જ નથી. મારી પાસે સમજણ જ નથી કે હું યોગ્ય માપદંડોને લાગુ પાડી શકું. તો ગમે તેટલી બુદ્ધિ હોય, ગમે તેટલી માહિતી હોય, પણ જ્યાં સુધી મારી પાસે પરીક્ષાના માપદંડો યોગ્ય રીતે નહીં હોય, તો અગેન સત્ય મારા હાથમાં સાચું નહીં આવે, બરાબર. આ ત્રીજી વસ્તુ. ચોથું, અનુભવ. જેમ જેમ હું સત્યની પરીક્ષા કરતો જઈશ તેમ તેમ મારો અનુભવ વધતો જશે, અને જેમ જેમ અનુભવ વધતો જશે તેમ વધુને વધુ સત્ય મારા સુધી આવતું જશે. તો માત્ર ધારો કોઈની પાસે સારી બુદ્ધિ છે, સારી માહિતી પણ છે, એની પાસે માપદંડો પણ સાચા છે, પણ આજ સુધી એને આ સત્યની પરીક્ષા કરી જ નથી ને પહેલી વાર કરવા બેઠો છે, તો એનો અનુભવ ઓછો પડી જશે. જ્યારે જેની પાસે અનુભવ હશે એ વધારે સારી રીતે સત્યની શોધ કરી શકશે. તો સત્યને શોધવા માટેનો ચોથી જરૂરી બાબત છે અનુભવ. બુદ્ધિ, માહિતી, સમજણ, અનુભવ. અને પાંચમું, આ બધું હોવાની સાથે જોઈએ છે શક્તિ. શક્તિ ડિપેન્ડ છે મારા સંયોગો પર. મારા જીવનમાં એવી કોઈ ઘટના બની છે કે હું બહુ વિચલિત થયેલો છું, તો પછી ગમે તેટલી બુદ્ધિ હોય, અનુભવ હોય, માહિતી હોય, સમજણ હોય, હું સત્યની શોધ નહીં કરી શકું, કેમ કે હું ઇમોશન સાથે કામ પાડી રહ્યો છું. તો હું જ્યાં લાગણીશીલ બની જાઉં છું, હું જ્યાં ઝૂકી પડું છું, અથવા તો કોઈ રીતે કોઈ પરિસ્થિતિમાં હું વિચલિત થઈ ગયો છું, અથવા મારી પાસે સમયનો અભાવ છે, આવી કોઈ પણ બાબત જો મને નડી રહી છે, તો હું સત્યની શોધ નહીં કરી શકું. તો સત્યની શોધ કરવા માટેના જરૂરી 5 વસ્તુ છે. બૌદ્ધિક ક્ષમતા, એ ન હોય તો પણ સત્યની શોધ ન થાય. તમારી પાસે બૌદ્ધિક ક્ષમતા જ નથી તો પછી જે ચાલે છે હાથ જોડીને કર્યા કરો, બસ આ જ રસ્તો બચે છે. પણ બૌદ્ધિક ક્ષમતા હોય, બીજું તમારી પાસે પૂરતી માહિતી હોય, તમે શાસ્ત્ર જ્ઞાન જ મેળવ્યું નથી તો તમારી પાસે ગમે તેટલી બૌદ્ધિક ક્ષમતા હોય, તમે સત્યની શોધ નહીં કરી શકો, કેમ કે તમારી પાસે માહિતી પૂરતી નથી. તમારી પાસે બંને બાજુના શાસ્ત્ર પાઠો હોય, તમારી પાસે બંને બાજુની વિચારણાઓ હોય, તો તમે નિર્ણય સુધી પહોંચી શકો. તો બુદ્ધિ, પછી જોઈશે માહિતી, ત્રીજી સમજણ. તમને કોઈ એ જ નથી શીખવાડ્યું કે કોઈ પણ બાબતની પરીક્ષા કરવા બેસો ત્યારે કઈ રીતે વિચારશો, કઈ બાબતને કઈ રીતે જોશો, એ તમને સમજાવવામાં નથી આવ્યું. તો તમને બુદ્ધિ પણ આપી દીધી, માહિતી પણ આપી દીધી, પણ માપદંડો જ નથી, તો પણ તમે કશું જ ન કરી શકો. બુદ્ધિ તો એન્જિન છે, માહિતી ડેટા છે, પણ જ્યાં સુધી કયા માપદંડ એ લાગુ પાડ, ફોર્મ્યુલા ન હોય તમારી પાસે, ત્યાં સુધી સત્ય નહીં આવ્યા હાથમાં. ચોથું જોઈએ છે અનુભવ. આજ સુધી તમે નથી કર્યું, કેમ કે આ વસ્તુ કદાચ કોમ્પ્યુટરમાં લાગુ ન પડે, માણસના દિમાગમાં લાગુ પડે છે, એઆઈમાં લાગુ પડે છે. એઆઈ જેટલો અનુભવ કરતું જાય છે
એટલું વધારે ને વધારે ચોક્કસ થતું જાય છે. કોમ્પ્યુટરમાં આ વસ્તુ નહોતી. કોમ્પ્યુટર પહેલા દિવસે જે કરતું હતું એ જ છેલ્લા દિવસે કરતું હતું. જ્યારે એઆઈ એ વસ્તુ બદલી નાખી છે. તો માણસનું મન એ હંમેશા અનુભવના આધારે વધુ સચોટતા સુધી પહોંચી શકતું હોય છે. તો ચોથી વસ્તુ. અને પાંચમું છે તમારા પોતાના ઇમોશન્સ પરનો કંટ્રોલ. આ બહુ જરૂરી વસ્તુ છે. સત્યને પામવા નીકળો ત્યારે લાગણીને કાબૂમાં રાખવી પડે. કેમ કે જો લાગણી સાથે કરવા જશો કામ તો સત્ય સુધી નહીં પહોંચી શકો. તો આ પાંચમી વસ્તુ છે. સત્યને શોધવા માટે લાગણી નથી જોઈતી, જિજ્ઞાસા જોઈએ છે. ખાસ યાદ રાખજો. લાગણી તમને સમર્પિત બનાવે છે, જિજ્ઞાસા તમને સંશોધક બનાવે છે. અનેકાંત કહે છે કે તમારે સમર્પિત બનવાનું છે સત્યને, પણ એના માટે જરૂરી છે કે તમે પહેલાં સત્ય સુધી પહોંચો. આપણે શું કરીએ છીએ? પહેલાં સમર્પિત બની જઈએ છીએ અને પછી સત્યની શોધ કરીએ છીએ. એ તો નહીં બને. પહેલાં સત્યને શોધો અને જે સત્ય હાથમાં આવે છે સત્યને સમર્પિત થાવ. તમે હંમેશા શું કરો છો? કોઈ વ્યક્તિ, કોઈ પક્ષ, કોઈ મત એ તરફ પહેલાં ઝૂકી જાઓ છો અને ઝૂક્યા પછી તમે સત્યને શોધવા નીકળો છો. તો હવે શું થશે? તમે એક પેલા ચશ્મા પહેરીને જ સત્યને જોશો. હવે તમે સંકુચિત બની જશો. બને છે એવું, કેમ કે તમે એક જાતના ચશ્મા પહેરી લીધા છે. તો અનેકાંત તમને શીખવે છે કે સત્યની શોધ કરતી વખતે તમે તદ્દન નિરપેક્ષ રહો. તમે સાપેક્ષ સત્યને સ્વીકારો, પણ તમે નિરપેક્ષ નહીં, નિષ્પક્ષ રહો. નિષ્પક્ષ બનીને, તટસ્થ બનીને તમે સત્યની શોધ કરો. એકનો બોધ બીજાના બોધથી જુદો પડે ત્યારે વિદ્વેષના મૂળ નખાતા હોય છે. તો વિદ્વેષના મૂળ ન નખાય એના માટે આ પાંચેય વસ્તુ એનો સતત વિકાસ કરતા રહેવાનો છે. મારે શાસ્ત્ર જ્ઞાન મેળવવાનું છે. કેમ કે મારી પાસે માહિતી વધે, હું વધારે સારું સત્ય શોધી શકું. મારે મારી બૌદ્ધિક ક્ષમતાને પણ વિકસાવવાની છે કે જેથી હું પરીક્ષા કરતી વખતે પૂરેપૂરી કરી શકું. મારે એના માપદંડોને પણ સતત સમજતા રહેવાનું છે જેથી હું સત્યની શોધ કરતી વખતે ખોટો માપદંડ ન લગાડી દઉં. મારે પૂર્વકાળમાં થયેલા અર્થઘટનોને તપાસતા રહેવાના છે જેથી હું મારા અનુભવને વધુ સારો બનાવી શકું. અને 5, મારે હંમેશા મારી લાગણી પર કંટ્રોલ કરતા જવાનું છે કે જેથી સત્યની શોધ વખતે હું ક્યાંક ઝૂકી ન જાઉં. જો આ બધું જ ભેગું થશે ને તો તમારા હાથમાં પૂર્ણ સત્ય આવશે. 33મું પાનું, પહેલો મુદ્દો. આદિમાનવો જ્યારે દુનિયામાં હતા ત્યારે મનુષ્યો વચ્ચે પરસ્પરનો સંઘર્ષ ઓછો હતો, આજના જેટલો નહોતો. કારણ એટલું કે એમનો સંઘર્ષ માનવીય જરૂરિયાતો પૂરતો સીમિત હતો. એ લોકોની 3 જ મુખ્ય જરૂરિયાત હતી: ખાવું, રહેવું અને એ સિવાય ઠંડી, ગરમી વગેરેથી બચવું. એમને ખાવાની વસ્તુ જોઈતી હતી, રહેવાની જગ્યા જોઈતી હતી અને પોતાને નુકસાન પહોંચાડી શકે એવા પરિબળોથી એમને બચવું હતું. આટલી જ એમની જરૂરિયાત હતી. તો સંઘર્ષ ઓછા હતા. પણ જેમ જેમ સમજણ વિકસી, વિદ્વત્તા અને પાંડિત્ય વિકસ્યું, પછી જે સમજણના સંઘર્ષો ઊભા થયા એ વધારે ઊંડા અને વધારે ગંભીર હતા. માણસે એવું માની લીધેલું કે સમજણ વિકસશે એમ મનુષ્ય વધારે સહિષ્ણુ બનશે, સમજણ વિકસશે એમ મનુષ્ય વધારે સહનશીલ બનશે અને સંઘર્ષો ઓછા થશે. એ વધારે સ્નેહલ બનશે, બીજાને સ્વીકારશે. પણ થયું બરાબર ઊંધું. જેમ જેમ સમજણ વિકસતી ગઈ, જેમ જેમ પાંડિત્ય ડેવલપ થતું ગયું, તેમ તેમ સમજણના સંઘર્ષો વધતા ગયા અને એ સંઘર્ષોએ આ દુનિયાને વધારે વિરોધ અને વિદ્રોહમાં ઝોકી દીધી. તો અનેકાંત આ સંઘર્ષને નિવારવાની ચાવી છે. અનેકાંત માનવીય જરૂરિયાતો પર તો કામ કરે જ છે, પણ એનું મુખ્ય કાર્ય છે તમારી માનસિક જરૂરિયાતો. મનુષ્યની એક માનસિક જરૂરિયાત છે કોઈ મતને પકડી લેવો અને ગૌરવ અનુભવવું કે હું સાચો છું. આ માનસિક જરૂરિયાત એને પોષણ કરવાનું કામ અનેકાંત કરે છે. મને સાચું કહેજો,
આજે આ દુનિયામાં જેટલા પણ મનુષ્યો છે, જેટલા પણ, દરેક જણ એમ માની લે કે મારી પાસે જે ધર્મની સમજણ છે એ પ્રમાણે મારે કરી લેવું છે, મારી આરાધના કરી લેવી છે, મારે બીજો પણ મારી સમજણ સ્વીકારે એના માટે કોઈ કાર્ય નથી કરવું દ્વેષનું, તો આતંકવાદ જેવી સમસ્યા દુનિયામાં બચે ખરી? ન બચે, બિલકુલ નહીં બચે. તકલીફ ક્યાં થાય છે કે મારા સત્યને હું દુનિયાનું સત્ય બનાવવા નીકળું. આ સમજણનો સંઘર્ષ છે. બિલકુલ. અને મોટામાં મોટી તકલીફ એ થઈ છે આ આખી બાબતમાં કે આપણે આવી રીતે કટ્ટરતા આચરવી એને ધર્મનું લેબલ આપી દીધું છે. તકલીફ ત્યાં થઈ છે. કોઈક મનુષ્ય શાંત ચિત્તે પોતાની આરાધના કરી લે, એ પોતે સારી રીતે આરાધના કરે ને બીજો જે કરે છે એને આદર આપી દે, એને ધર્મ ગણવા કરતાં કોઈક મનુષ્ય આમ બાંયો ચડાવીને ઊભો રહી જાય કે નહીં, તમે ખોટા છો, હું સાચો છું, મારા ગુરુ સાચા છે, મારો પક્ષ સાચો છે, આપણે એને વધારે ધર્મી ગણીએ છીએ, વધારે ગણીએ છીએ કે ધર્મનિષ્ઠ છે. તો કટ્ટરતાને જે દિવસે ધર્મનું લેબલ આપવામાં આવે એ દિવસે સંઘર્ષો વધવાના અને વકરવાના. તો કોઈ પણ દિવસ કટ્ટરતા એ ધર્મ બની શકતી જ નથી. આ વસ્તુ સ્વીકારવી જ પડે. આ સમાજને ધર્મે વધારે નુકસાન કર્યું છે કે અધર્મે? પ્રશ્ન જ ખોટો છે. આ સમાજને ધર્મે ક્યારેય નુકસાન નથી કર્યું, ધર્મની ખોટી સમજણે નુકસાન કર્યું છે. ફરક સમજજો. ધર્મ તો આ સૃષ્ટિમાં માત્ર ને માત્ર સંસ્કાર, સ્નેહ, સુરક્ષા, સમાધિ, સ્વસ્થતા, સંતોષ આ બધાની જાળવણી માટે જ જન્મ્યો હતો. પણ એ ધર્મની જે ખોટી સમજણ પહોંચી તમારા સુધી, એને આ સૃષ્ટિને વધારે નુકસાન પહોંચાડ્યું છે. ભાગ્યશાળી સત્ય આપણા સુધી ન પહોંચે એના માટે જવાબદાર પરિબળો કયા કે સત્ય મારા સુધી ન આવે? તો 9 પરિબળો એના માટે જવાબદાર હોય છે કે સત્ય મારા સુધી નથી પહોંચતું. આપણે 9 પરિબળો જોઈ લઈએ. સત્યને પામવાના 5 કારણ આપણે જોયા: બુદ્ધિ, માહિતી, સમજણ, અનુભવ અને શક્તિ. પણ સત્ય ન પહોંચે એવા 9 પરિબળો છે. સૌથી પહેલું છે અજ્ઞાન. જ્ઞાન મેળવવાનો મારો કોઈ પ્રયત્ન જ ન હોય તો કોઈ દિવસ સત્ય મારા હાથમાં નથી આવવાનું. તો પહેલું છે અજ્ઞાન, કે જે મને સત્યથી દૂર રાખે છે. બીજું પરિબળ છે વિપરીત જ્ઞાન. એક વખત મેં ખોટી દિશા પકડી લીધી અને એ દિશામાં હું ચાલી નીકળ્યો, તો હવે ભલે ગમે તેટલું સત્ય મારા સુધી આવશે એ મને ખોટું જ લાગશે. ગમે તેટલી સાચી વાત મારા સુધી આવશે એ મને ખોટી જ લાગવાની છે. તો સત્ય મારા સુધી ન પહોંચે એના માટે જવાબદાર છે બીજું પરિબળ વિપરીત જ્ઞાન. એક જ્ઞાન, બિલકુલ. તો જ્ઞાન મેળવવાનો પ્રયત્ન જ ન કરવો એટલે કે અજ્ઞાન ગમી જવું. તમે જુઓ અત્યારે જૈન સમાજ છે ને, આ પહેલા કારણમાં બહુ ડૂબી ગયો છે. એને જ્ઞાન મેળવવાનો પ્રયત્ન જ નથી કરવો, એને શાસ્ત્રના વચનોને સમજવાનો પ્રયત્ન જ નથી કરવો. એને એમ થાય છે અમે જે કરીએ છીએ સાચું છે, બસ કર્યા કરીશું. પરિણામ શું આવે છે કે સત્ય ક્યારેય એમના દરવાજે આવીને ઊભું નથી રહેવાનું, જાતે તો નથી જ આવવાનું. લક્ષ્મી સામેથી આવતી હશે, સરસ્વતી તો સામેથી નથી જ આવતી. મેં પહેલાં જ કહ્યું ને ભાઈ. તો સત્યને પામવામાં સૌથી મોટું બાધક છે અજ્ઞાન. સત્યને પામવામાં બીજા નંબરે બાધક છે વિપરીત જ્ઞાન. એક વખત ખોટું પકડાઈ ગયું પછી ક્યારેય સત્ય તમારા સુધી નહીં પહોંચે. આ વિપરીત જ્ઞાનને જ આગળ જતાં કટ્ટરતામાં પરિવર્તિત થતું જોયું છે. ત્રીજું છે પૂર્વગ્રહ. વિપરીત જ્ઞાન આવે એની પાછળ જન્મે છે પૂર્વગ્રહ. હું પહેલેથી જ ધારણા બાંધી દઉં કે આ વસ્તુ આમ જ છે અને આ વસ્તુ આમ ન જ હોય. કેવું બની જાય છે? એક જૈન તો સત્યની શોધમાં હોય, એને બદલે આ બધું મનમાં એવું પેસી જાય છે, આ ઉપાશ્રયમાં જવાય, આ ઉપાશ્રયમાં ન જવાય, આમની વાત મનાય, આમની વાત ન મનાય. આ કટ્ટરતા ક્યાંથી આવી? આ પૂર્વગ્રહમાંથી. મનમાં મેં એક પૂર્વગ્રહ બાંધી લીધો
કે અહીંથી જે મળશે એ ખોટું જ હશે અને અહીંથી જે મળશે એ સાચું જ હશે. પરિણામ તમે જુઓ કે એ પૂર્વગ્રહ એ કદાચ બ્રેઇન વોશનું કામ કરે છે તમને. એ તમે પછી ક્યારે પણ કોઈ સાચી વાત એને જોઈ જ નથી શકતા. તો ત્રીજા નંબરે સત્ય સુધી પહોંચવામાં આપણે રૂકાવટ કરી શકે છે પૂર્વગ્રહ. પૂર્વગ્રહ એનું સંસ્કૃતમાં કયો અર્થ થાય? કોઈ પણ વસ્તુનું ગ્રહણ થાય એ પહેલાં એ વસ્તુ કેવી હશે એની ધારણા બાંધી દેવી એ પૂર્વગ્રહ છે. તમારા સુધી વાત પહોંચે એ પહેલાં જ નિર્ણય જાહેર કરી દેવો એ પૂર્વગ્રહ છે. તો સત્ય શોધવામાં બહુ બાધક બને છે. ચોથું છે અહંભાવ. ઘણી વખત સમજાય છે કે સત્ય આ છે, પણ તમારો અહંકાર તમને સત્ય સુધી પહોંચતા રોકે છે. 34મું પાનું, પહેલો મુદ્દો. અનેકાંત એમ કહે છે કે તમે મુક્ત થઈને સત્યની શોધ કરો. બંધનગ્રસ્ત થઈને સત્યને શોધવા નીકળશો તો એ મળે શક્ય જ નથી. અહંભાવ એક બંધન બની જાય છે. અહંકાર તમને બીજા પાસે પણ સત્ય છે ત્યાં સુધી પહોંચવા નથી દેતો. તમે જુઓ, આપણે 11 ગણધરમાં પણ જોઈએ છીએ, એકબીજાને પૂછતા નથી. એ લોકો સગા ભાઈ હોવા છતાં નથી પૂછી લેતા. કેમ? અહંકાર નડે છે. તો તમારા જીવનમાં પણ તમને દેખાશે કે ઘણી બધી વખત તમારો અહંકાર કાં તો સત્યની શોધ નથી કરવા દેતો, અને સત્યની શોધ થઈ પણ જાય, સત્ય જડી પણ જાય તો સ્વીકારવા નથી દેતો. તમને એમ થાય કે આટલા વર્ષોથી મેં આ કર્યું, હવે કઈ રીતે છોડવાનું? જો છોડવા જાઉં તો મારે કબૂલ કરવું પડે કે મેં આટલા વખતથી કર્યું એ ખોટું હતું, એ કબૂલ કરવું પડે, એટલે નહીં છૂટે. હા, વાંધો શું? એ તો જે ન છોડે એને પૂછવાનું. પણ અહંભાવ એટલો મોટો હોય છે ને ભાગ્યશાળી, માન્યતા બદલવી બહુ જ અઘરી છે, બહુ જ અઘરી. એટલું નક્કી માનજો, ગઈકાલે મેં કહ્યું એમ, બીજી બધી વસ્તુનું વિસર્જન બહુ સહેલાઈથી થાય છે, માન્યતાનું વિસર્જન બહુ અઘરું પડે છે. તમે જ્યારે રાજપ્રશ્નીય આગમ જુઓ છો, એમાં પ્રદેશી રાજા અને કેશી સ્વામીના પ્રશ્નોત્તરો જુઓ છો, એમાં તમને દેખાય છે કે પ્રદેશી રાજાએ આત્માના અસ્તિત્વની બાબતમાં જેટલા પણ પ્રશ્ન પૂછ્યા, બધાના કેશી સ્વામી પાસેથી એને સમાધાન મળ્યા. એ સમાધાન એને સ્વીકાર્ય પણ લાગ્યા કે બરાબર છે. છેલ્લો પ્રશ્ન એને જે પૂછ્યો છે ને બહુ મહત્વનો છે. એને કીધું કે મારી 7 પેઢીમાં કોઈ આત્માને સ્વીકાર્યો નથી. ન મારા પિતાએ સ્વીકાર્યો, ન મારા દાદાએ, ન એના દાદાએ. 7 પેઢીથી અમારું કુટુંબ નાસ્તિક છે. હવે જો હું આજે આત્માને સ્વીકારી લઉં, તેનો મતલબ એમ થાય કે મારી 7 પેઢી ખોટી હતી, મારો બાપ ખોટો હતો અને મારો દાદો ખોટો હતો. અને એ તો જવા દો, અત્યાર સુધી મેં જે કર્યું એ ખોટું હતું એ કબૂલ થાય. હું શું કામ છોડું? આ એનો પ્રશ્ન છે. એક વસ્તુ સ્વીકારવામાં મારે મારા ભૂતકાળને ખોટો કહેવો પડતો હોય એના કરતાં સારું છે કે હું જીવું છું એમ જીવી લઉં. આ જે પ્રશ્ન છે ને, અહંકારનો પ્રશ્ન છે. કદાચ પ્રદેશી આ પ્રશ્ન ખુલીને પૂછી શક્યો છે, એની એટલી નિખાલસતા છે કે એને ખુલીને પૂછી લીધું છે. તમે લોકો તો આ ખુલીને પૂછતાય નથી, બસ મનમાં એમ જ થાય છે અમે અત્યાર સુધી આ કરતા આવ્યા, હવે છોડવું શું કામ? બિલકુલ. તમારો અહંકાર તમને ખૂબ નડી રહ્યો છે સત્યને સ્વીકારવામાં. ખાસ સ્વીકારજો. કેટલાય આચાર્ય ભગવંતો એમને સાચું સમજાયા પછી પણ જ્યારે સાચું સમાજ સામે કહેવાનું આવ્યું છે ત્યારે એમને અંગત રીતે એમ કહ્યું છે કે અત્યાર સુધી તમે આ કહ્યું, હવે આ કેવી રીતે કહીએ? બરાબર. પ્રશ્ન પ્રદેશીનો હોય કે પ્રશ્ન આજના કોઈ આચાર્ય ભગવંત, શ્રમણ ભગવંત કે કોઈ સંઘના શ્રેષ્ઠીનો હોય, માણસ પોતાની વાતને બદલવા તૈયાર નથી. અને એ અહંકારને પછી એ કયા નામ આપે છે? અમારી આ પરંપરા છે, અમારી આ પ્રણાલિકા છે, અમારી આ રૂઢિ છે, વડીલોએ જે કર્યું હશે વિચારીને જ કર્યું હશે ને, એ આવી રીતે કરી અને એનો બચાવ કરે છે. મૂળ બદલાવ નથી લાવવો. એ બદલાવનો બચાવ પરંપરા, પ્રણાલિકા, રૂઢિ આના નામ પર થતો હોય છે.
પ્રભુ કહે છે કે આ શાસનની આરાધના કરવા નીકળો ત્યારે પાણીથી એ પતલા થઈને આવો, અહંકારને વિસર્જિત કરીને આવો. માટે જ બહુ જાણીતી હકીકત છે કે પ્રાકૃતમાં કોઈ પણ દિવસ નમો અરિહંતાણમ એ પ્રયોગ થવો સીધી રીતે શક્ય નથી. કેમ કે પ્રાકૃતની મર્યાદા પ્રમાણે તમારે વાક્ય આ રચવું જોઈએ, અરિહંતાણમ નમો, અરિહંત ભગવંતોને નમસ્કાર થજો. વાક્ય આ રીતે બને, અરિહંતાણમ નમો. અને બનાવ્યું છે કઈ રીતે વાક્ય? નમો અરિહંતાણમ. કેમ? કેમ કે શાસ્ત્રકાર ભગવંતોએ લખ્યું કે અરિહંતને નમસ્કાર કરતાં પહેલાં પણ તમારે તમારા અહંકારનું વિસર્જન કરવું પડશે. નમોનો અર્થ એમને કર્યો છે કે ન સ્મઃ, અમે છીએ જ નહીં. નમો એટલે માત્ર નમસ્કાર નથી, હું મારા અહંભાવનું વિસર્જન કરું છું ત્યારે અરિહંતને નમસ્કાર કરવાને લાયક બનું છું. તો તમને જિંદગીનો પહેલો અક્ષર અરિહંતાનમ નહોતો શીખવાડ્યો, જિંદગીનો પહેલો અક્ષર નમો શીખવાડ્યો હતો, નમો. તો આ જે અહંભાવનું વિસર્જન છે એ કરશો તો જ અનેકાંતને પામી શકશો. પાંચમું કારણ છે તમારી અને સત્યની વચ્ચે જે આડું આવે છે એ છે તમારું મમત્વ. મમત્વ એટલું થઈ જાય છે પોતાની ધારણાઓનું કે મમત્વને છોડવાનું આવે ત્યારે આંખમાંથી પાણી નીકળી જાય કે મેં અત્યાર સુધી આ કર્યું ને હવે છોડી દેવાનું. સાચું સમજાયા પછી પણ આ મમત્વ આડું આવીને ઊભું રહી જાય. અને છઠ્ઠું કારણ હોય છે આંધળો સ્વાર્થ. ધૃતરાષ્ટ્રને સંજયે અનેક વખત કીધું કે નજરે દેખાય છે કે કૌરવો ખોટા છે અને પાંડવો સાચા છે, છતાંય તમે કૌરવોનો પક્ષ કેમ લો છો? અને ધૃતરાષ્ટ્ર એક જ જવાબ આપે, કૌરવો મારા છે, પાંડવો પારકા છે. દુનિયામાં સાચા અને ખોટાનો પ્રશ્ન જ નથી હોતો, પ્રશ્ન હોય છે મારું અને પારકું. આ મારું અને પારકું આ પ્રશ્ન મોટો બની જાય અને સત્યને ન્યાય ગૌણ બની જાય ત્યારે તમે પૂર્ણ સત્ય સુધી પહોંચો એ સંભવિત નથી રહેતું. તો પૂર્ણ સત્ય સુધી પહોંચવામાં છઠ્ઠું જે અડચણ છે એ છે આંધળો સ્વાર્થ. અને સાતમું વિવેક શૂન્યતા. ઘણી બધી વખત માણસ એ આ ઘાણીમાં પીલાઈ જવા તૈયાર જ નથી હોતો. એને થાય છે કે હું વિચારવાનું ચાલુ કરું, શું સાચું શું ખોટું, એ જે મગજ પર બોજ બનશે ને એનાથી એને ભાગી છૂટવું છે. એટલે એ શું કરે છે? પલાયનવાદ. વિચારના જ કરવાનું બંધ કરી દે છે. મારે વિચાર જ નથી કરવો, બસ જે કરીએ છીએ ને એ ચલાવ્યા કરો. તમે જોજો તમારા જીવનમાં ઘણી બધી બાબતમાં તમે વિવેક શૂન્ય બનીને વર્તી રહ્યા છો. જે ચાલે છે એને ચાલવા દેવું છે. કેમ કે તમને શું થાય છે, વિચાર કરવા બેસીએ એટલે બંને બાજુનું જોવાનું, તપાસવાનું, ચિંતન કરવાનું, આ સાચું આ ખોટું એ વિશ્લેષણ કરવાનું. આટલી પીડા કોણ વહોરે? આ પીડા છે ને ઘણી વખત ધર્મ સંકટ બની જાય. આ પીડા તમને અંદરથી વલોવી નાખે. આ જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી તમે સતત એક ઉચાટ મારો. ઘણા બધાને આ ફાવતું જ નથી. એને એમ થાય છે જે છે બરાબર છે, ચલો છોડો. તો સાતમું કારણ છે વિવેક શૂન્યતા. આઠમું કારણ છે વાસના. ભૌતિક ઈચ્છાઓ એટલી પ્રબળ બની જાય કે સત્યનો સ્વીકાર કરતા રોકે. ઘણીવાર એમ દેખાય કે સત્યનો સ્વીકાર કરવા જઈશું તો ભૌતિક રીતે નુકસાન થશે. એક આચાર્ય ભગવંતની વાત આવે છે કે એમને પોતાનો પક્ષ છોડી અને સામેનો પક્ષ સાચો લાગતો હતો એ સ્વીકારી લેવો હતો. એમને છોડવાની તૈયારી પણ આદરી. પણ એમના અનુયાયી વર્ગે એમને મેં એમ કીધું કે સાહેબ આપ સામા પક્ષે જશો, અમે આપના સાથે નથી આવવાના. કેમ કે અમે તો અત્યાર સુધી આરાધના કરી, આ પક્ષે રહ્યા, અમે તમને છોડી દઈશું, પક્ષ નહીં છોડીએ. પેલા આચાર્ય ભગવંતને થયું કે આટલા અનુયાયી વર્ગને ગુમાવીને એ પક્ષ સ્વીકારવાનો કોઈ મતલબ નથી, એ પક્ષમાં જ રહી ગયા. બરાબર. આ થઈ શું? ભૌતિક વાસના. મને એમ થાય છે કે સત્યને સ્વીકારવા માટે થઈને મારે આટલું બધું બલિદાન આપવાનું છે. નહીં, એ બલિદાન આપવા હું તૈયાર નથી થતો. આજે ઘણા બધા આચાર્ય ભગવંતો એમની પાસે અંગત રીતે વાત કર્યા પછી કહું છું કે આચાર્ય ભગવંતો પણ સમજે છે કે આ સમાજ જે અનુષ્ઠાન અને આડંબરના માર્ગે ચાલી નીકળ્યો છે એ ખરેખર કરવા જેવું નથી.
આ અનુષ્ઠાનોને આ રીતે પ્રોત્સાહન આપવા જેવું નથી, આ આડંબર આ રીતે વકરવા દેવા જેવો નથી. પણ એમને જ્યારે અમે પૂછીએ કે સાહેબ તો પછી આપ સ્પષ્ટપણે શા માટે નથી કહી દેતા કે અનુષ્ઠાનો બંધ કરો, આડંબરને તિલાંજલિ આપવા, એમ કેમ નથી કહી દેતા? તો એમનો એક જ જવાબ મળતો હોય છે કે અત્યારે સમાજ આ બધામાં જ ચાલી રહ્યો છે. સમાજ આને જ જાહો જલાલી ગણે છે. તો પછી એને જો આપણે છોડવા જઈશું અને સમાજ આપણાથી છૂટો પડી જશે તો શું કરવાનું? તો કંઈક અંશે વર્ગ, પરિવાર, પ્રતિષ્ઠા, પૈસો આ બધું જ્યારે મોટું થઈ જાય, ભૌતિક વાસના, ત્યારે એ સ્વીકાર કરતા રોકે, સત્યનો સ્વીકાર ન થાય. તો 8મું કારણ છે સત્યના સ્વીકારમાં આડે આવતું ભૌતિક વાસનાઓ. અને આ 8ને ટપી જાય એવું 9મું કારણ છે અસહિષ્ણુતા. આજે સમાજ કેવો થઈ ગયો છે કે કોઈની વાતને શાંતિથી સાંભળવી, એના પર વિચાર કરવા તૈયાર થવું, એ પણ એક મત હોઈ શકે છે રીતે જોઈ લેવું, એ બનતું જ નથી. એટલી અસહિષ્ણુતા આવી ગઈ છે કે પોતાના મતથી થોડોક પણ વિરુદ્ધ અભિપ્રાય કોઈનો આવે એટલે તરત ઉપડી ઉઠવાનું. એમ જ થાય કે મારી જે માન્યતા છે એનાથી વિરુદ્ધ કોઈ કહી કેવી રીતે શકે, કોઈ બોલી કેવી રીતે શકે? પહેલાંના જમાનામાં મહાપુરુષો પાસે જ્યારે કોઈકનો વિચાર આવતો હતો ને, ત્યારે એ લોકો કઈ રીતે જોતા હતા? એક જૂનો વિચાર અને એક નવો વિચાર, એ રીતે બે વિચારનું મૂલ્યાંકન કરતા હતા. પરિણામ શું આવતું હતું કે તટસ્થતાથી મૂલ્યાંકન થઈ શકતું હતું, જૂનો વિચાર અને નવો વિચાર. આજે શું થઈ ગયું છે? તમારી પાસે કોઈક વિચાર આવે છે ને, તો તમે જૂનો વિચાર અને નવો વિચાર એ નથી જોતા. તમે શું કરો છો? મારો વિચાર અને બીજાનો વિચાર, તમે એ રીતે જુઓ છો. જૂનો અને નવો વિચાર એ રીતે તમે જુઓ તો તમે તટસ્થતાથી મૂલ્યાંકન કરી શકો. પણ મારો વિચાર અને પારકો વિચાર એ રીતે તમે જુઓ તો પછી તટસ્થતાથી મૂલ્યાંકન નહીં થાય. અસહિષ્ણુતા એટલી બધી વધી ગઈ છે કે બીજાના વિચાર પર આપણને શાંતિથી કોઈ વિશ્લેષણ કરવા જ નથી દેતી. અનેકાંત આ 9 સમસ્યાનું સમાધાન છે. અનેકાંત એ તમને સમજાવે છે કે તમારે જ્ઞાન તરફ ડગલા માંડવા જ પડશે. પૂર્ણ સત્ય તરફ તમારી ગતિ નહીં હોય તો તમે જે પણ કરશો એનું કોઈ ઝાઝું મૂલ્ય બચવાનું નથી. એ તમને ઉત્સાહ આપે છે પૂર્ણ સત્યની શોધ કરવાનો. એટલે અનેકાંત આવે એટલે સૌથી પહેલાં તો તમારું અજ્ઞાન જાય. બીજું, અનેકાંત આવે એટલે તમારી સમજણ ચોખ્ખી થવાની શરૂઆત થાય. તો તમે જે ઉન્માર્ગે ચાલી નીકળ્યા હો એમાંથી પાછા સન્માર્ગે આવો, એટલે વિપરીત જ્ઞાન દૂર થાય. 36મું પાનું, પહેલો મુદ્દો. અનેકાંત આવે એટલે તમારા પૂર્વગ્રહો પણ દૂર થાય. કેમ કે અનેકાંત સૌથી પહેલો પ્રહાર જ પૂર્વગ્રહ પર કરે. એ તમને એમ જ સમજાવે કે તમે સત્યની શોધ કરવા નીકળો તો ધારણાઓને તિલાંજલિ આપીને નીકળો. તમારે મુક્તિ પણ જોઈએ છે અને બંધન પણ ખપે છે, એ નહીં બને. તો એ તમારી પૂર્વગ્રહો એને તિલાંજલિ અપાવે. અને ચોથું, સૌથી મહત્વનું, અનેકાંત આવે એટલે અહમભાવ એ આખો વિલીન થઈ જાય, પીગળીને વહી જાય. કેમ કે અનેકાંતથી આપણને પ્રભુનું એ વચન સમજાય કે સત્ય એ જ પરમાત્મા છે. પ્રભુના વખતમાં જ્યારે અન્ય તમામ ધર્મો એમ કહેતા હતા કે તમે વ્યક્તિને સમર્પિત થાઓ, કારણ કે વ્યક્તિ જે બોલે છે એ સત્ય છે, વ્યક્તિ જે બોલે છે એ શાસ્ત્ર છે. ટૂંકમાં એમ સમજાવતા હતા કે પરમાત્મા એ સત્ય છે. ત્યારે ભર્યા સમાવસ્ત્રણમાં પ્રભુએ બધાની વચ્ચે એમ કહી દીધું કે પરમાત્મા સત્ય નથી, સત્ય પોતે પરમાત્મા છે. સત્યમ ખૂબ ભૈવમ, આ પ્રભુનું વચન છે કે સત્ય એ જ પરમ તત્વ છે. તમે જ્યાં સત્યને જુઓ છો ત્યાં માથું નમાવી દેજો, કેમ કે પરમ તત્વનો અંશ હશે. તો જ્યારે આખી દુનિયા વ્યક્તિ પૂજામાં પડી હતી, જ્યારે આખી દુનિયા એ કોઈ પક્ષને સમર્પિત કરવામાં પડી હતી, ત્યારે પ્રભુએ ફરમાવ્યું કે નહીં, તમે સાચા જૈન છો
તો તમે કોઈ વ્યક્તિને, કોઈ પક્ષને, કોઈ ધારણાને, કોઈ પૂર્વગ્રહને સમર્પિત થઈ જ ન શકો. તમારે સમર્પણ કરવાનું છે સત્યને. માટે જ પ્રભુએ કીધું સમાવસરણમાં કે નમો તિથસ્થ કહીને હું દેશના આપવા બેસું છું. કારણ કે એ સમજાવે છે કે તીર્થંકર આખરે એક વ્યક્તિ છે અને તીર્થંકરથી ઉપર પણ એક ચીજ છે તીર્થ. અને તીર્થ છે શાસન, તીર્થ છે સત્ય, તીર્થ છે આ સૃષ્ટિના સિદ્ધાંતો. તીર્થંકર પોતે પણ તીર્થ આગળ નાના છે. એને પણ તીર્થને, સત્યને નમસ્કાર કરવાનો છે અને પછી એ સત્યનું પ્રકાશન કરવાનું છે. તો સત્યનું પ્રકાશન કરતાં પહેલાં એ સ્વયં સત્યને નતમસ્તક થાય છે. અને આવશ્યક નિર્યુક્તિમાં અને એની ટીકાઓમાં લખ્યું કે પ્રભુ શા માટે સત્યને નમસ્કાર કરે, તીર્થને? તો એમને કીધું, ત્યાં લખ્યું છે કે પૂજિત પૂજકશ્ચ લોકઃ. લોકો તીર્થંકરને પરમ સત્તા ગણે છે, પણ તીર્થંકર પોતે સમજાવવા માંગે છે કે પરમ સત્તા હું નથી, મારાથી ઉપર પણ એક પરમ સત્તા છે અને એ છે સત્ય. અને તમારે એને સમર્પિત થવાનું છે. હું તીર્થંકર બની શક્યો છું એ પણ એ સત્યના સહારે બની શક્યો છું. માટે મને પૂજો છો એ વ્યવહાર થયો, પણ તમારે નિશ્ચયથી કોને સમર્પિત થવાનું છે? સત્યને. તો આ જે ધર્મ, જે દર્શન પોતાના પાયામાં આટલું સત્યની શોધ લઈને બેઠું છે, એ દર્શન સત્યથી વેગળું કઈ રીતે જઈ શકવાનું છે? અમે દર 14 પક્ષી સૂત્ર બોલીએ, એમાં ધર્મના વિશેષણો આવે. એમાં લખ્યું છે સચ્ચા હિઠ્ઠી અસ્સ. આ કયો ધર્મ છે? તો કે જે ધર્મનો આધાર સત્ય છે, સત્યના આધાર પર જે ધર્મ ઊભો થયો છે એવો ધર્મ, એને અમે સ્વીકારીએ છીએ. અહિંસા તો લક્ષણ છે, આચારનું લક્ષણ છે અહિંસા. અહિંસા ધર્મનો પાયો નથી. ધર્મનો પાયો તો સત્ય છે. તો જે ધર્મનો પાયો સત્ય હોય એ જે દિવસે સમજાઈ જાય ને, ત્યારે પરમ સત્ય આગળ તમે તમારી જાતને એટલી ક્ષુદ્ર મહેસૂસ કરો, તમે તમારી જાતને કણ જેટલી મહેસૂસ કરો. હું સાચું કહું છું, તમારી સામે હિમાલય ઊભો હોય અને તમે એની તળેટીમાં ઊભા હો ને, એ ક્ષણે તમારો અહંકાર ઓગળી જતો હોય છે. તમે જ્યારે હિમાલયની તળેટીમાં, કેમ કે તમારી સામે એક ઉત્તુંગ પહાડ, એક અસ્તિત્વ ઊભું છે. તમે એની સામે પોતાની જાતને અત્યંત વામન અને તુચ્છ મહેસૂસ કરો છો. તો એ જ રીતે જે દિવસે તમને પરમ સત્યના પહાડના દર્શન થાય છે કે આટલો મોટો પહાડ છે જેને મારે ચડવાનો છે, એની ટોચ પર મારે પહોંચવાનું છે, તે દિવસે તમને તમારો અહંકાર એ એટલો તુચ્છ અને ક્ષુદ્ર લાગે છે કે એને ફેંકી દો છો તમે. તમને તમારી જાત એટલી વામણી લાગે છે પરમ સત્યની સામે કે પછી તમારો અહંભાવ બચતો જ નથી. પ્રભુ એટલું જ કહે છે કે સત્યને બાધક ન બનીએ, કેમ કે આપણે સત્યના ચરણે સમર્પિત થવાનું છે. તમે જુઓ, બરાબર તપાસજો, વ્યક્તિ પૂજાના નામ પર કોઈ વ્યક્તિને સમર્પિત થઈ અને તમે સત્યથી બહુ દૂર જતા રહ્યા છો. ઘણી વખત જીવનમાં કોઈ વ્યક્તિ, કોઈ પક્ષ, એને સમર્પિત થયા છો અને સત્યથી બહુ દૂર ગયા છો. આ શાસન નથી. આ શાસને ક્યારેય પણ વ્યક્તિ પૂજાને મહત્ત્વ આપ્યું જ નથી, પ્રોત્સાહન આપ્યું જ નથી. તમે વ્યક્તિને સમર્પિત હોઈ જ ન શકો. તમારે સમર્પિત શેને થવાનું છે? શાસનને, એટલે કે સત્યને. શાસન એ તો સત્યનું પ્રકટીકરણ છે. જે પરમ સત્ય આ સૃષ્ટિમાં પથરાયું છે, એ પરમ સત્યની અભિવ્યક્તિ એ શાસન છે. અને એ પરમ સત્યની સમજણ એ શાસ્ત્ર છે. પરમ સત્યને વ્યક્ત થાય છે જ્યારે, એ જ શાસન બની જાય છે. એ પરમ સત્ય આપણને સમજણ પડે એવી રીતે સમજાવવામાં આવે ત્યારે શાસ્ત્ર બની જાય છે. તમારે સમર્પિત કોને થવાનું છે? શાસ્ત્રને પણ નહીં, શાસનને પણ નહીં, સત્યને. પણ એ સત્ય એને ઉજાગર કરે છે આ શાસન, માટે તમે શાસનને સમર્પિત છો. એ સત્ય એને આ સૃષ્ટિમાં સૌથી પહેલું સમજાવે છે તીર્થંકર, માટે તમે એને સમર્પિત છો. આ સત્ય એ તમારા સુધી પહોંચાડે છે કોઈ ગુરુ પરંપરા, માટે તમે એને સમર્પિત છો. આ સત્ય પોતાના જીવનમાં કેવી રીતે આચરી શકાય એના આદર્શ તમારે આગળ પૂરા પાડે છે શ્રમણ શ્રમણી ભગવંતો, માટે તમે એને સમર્પિત છો. બાકી સમર્પણ તો ક્યાં છે તમારું? સત્ય પર. બીજું બધું જે સત્ય સાથે જોડાયેલી બાબતો છે. સારું હશે ભાઈ.
ધર્મી બનવાનો તો માણસ બની એટલે તો સાવ ધર્મી બનીને બી મારી દુર્ગતિ થાય છે. માણસ બનીને મારી દુર્ગતિ તો નહીં થાય. પ્રભુ પોતે એમ કહે છે કે સત્ય એ જ ભગવાન છે. બહુ મહત્વનો પ્રશ્ન 36મા પાને ત્રીજો મુદ્દો કે બીજા ધર્મમાં પણ સત્ય હોય તો શું કરવાનું? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. એનો જવાબ સ્વયં પ્રભુએ આપેલો જવાબ કે જ્યાં જેટલા પણ અંશે સત્ય છે ત્યાં તેટલા અંશે પરમ તત્વ વિલસી રહ્યું છે એનો સ્વીકાર કરવાનો છે. જે પણ ધર્મમાં જેટલા અંશે સત્ય છે એટલા અંશે પરમ તત્વ વિલસી રહ્યું છે એનો સ્વીકાર કરવાનો છે. મારા ધર્મમાં જ સત્ય એવું મમત્વ તો અનેકાંત આવશે તો છૂટી જ જવાનું છે. કેમ કે અનેકાંત તમને સંકુચિત રહેવા જ ન દે. એ ધર્મોને આપણે મિથ્યા ધર્મો કહીએ છીએ એનો મતલબ એ નથી થતો કે આપણે એ ધર્મોને ખોટા કહીએ છીએ. મિથ્યા અને ખોટા વચ્ચેનો ફરક સમજજો. તમે એમ કહો છો કે આપણે બીજા ધર્મોને ખોટા કીધા. નહીં, ખોટા નથી કીધા, મિથ્યા કીધા છે. મિથ્યાનો અર્થ ખોટું નથી થતો. ગુજરાતીમાં ભલે થતો હોય, કમસે કમ જૈન પરિભાષામાં તો નથી જ થતો. એનો અર્થ એ થાય છે, બરાબર સમજજો, એ લોકોએ અપૂર્ણ સત્યને પૂર્ણ માની લીધું છે. એ મિથ્યાત્વ છે, ન કે અસત્ય પામ્યા છે એ મિથ્યાત્વ છે. આપણે જીવોને અસત્ય નથી કહેતા, આપણે શું કહીએ છીએ? અપૂર્ણ સત્યને પૂર્ણ સત્ય માની લેનારા. તો એમનું અસત્ય શું છે? ખોટું હોવું એ અસત્ય નથી. અપૂર્ણ સત્યને પૂર્ણ સત્ય માની લેવું એ એમની ખોટાઈ છે. આપણે એમ એટલું જ કહીએ છીએ કે તમે મિથ્યા છો, તમે ખોટા નથી. મિથ્યા હોવાનો મતલબ છે સંકુચિત થઈ જવું. ખોટા હોવાનો મતલબ છે તમારી પાસે સત્યનો અંશ પણ ન હોવો. આપણે દરેક ધર્મને કહીએ છીએ કે કોઈક અંશે તો તમારી પાસે પણ સત્ય છે અને અમે સ્વીકારીએ છીએ, અમે એની અનુમોદના કરીએ છીએ, પરંતુ એ સત્ય પૂર્ણ નથી. પૂર્ણ સત્ય તો આપણે શોધવાનું છે. તમે ચાલો યાત્રામાં જોડાઓ, પણ જો તમારા પાસે અપૂર્ણ સત્યને તમે પૂર્ણ સત્ય ગણી લેશો તો એ તમારું મિથ્યાત્વ બની જશે. તમારા મનમાં કદાચ એવો ખ્યાલ આવી ગયો છે કે બીજા ધર્મો ખોટા છે. કદાચ તમે વિચારજો, ખોટા નહીં, કયા છે? મિથ્યા છે. તો મિથ્યાત્વનો અર્થ શું? અપૂર્ણ સત્યને પૂર્ણ સત્ય માની લેવું. અને ખોટા હોવાનો મતલબ છે અસત્ય હોવું. નહીં, અસત્ય નથી. અપૂર્ણ સત્યને પૂર્ણ સત્ય માની લીધું છે ને એના બળ પર આચારો ખોટા થઈ ગયા છે. તો મારા ધર્મમાં જ સત્ય એવું મમત્વ તો અનેકાંત આવે એટલે છૂટી જ જવાનું છે. મમત્વનો અર્થ થાય છે કે હું ક્યાંક અટકી ગયો છું. અનેકાંત એ ક્યાંય અટકી જવા નથી દેતું. તમે અનેકાંતમાં પ્રવેશ કરો એટલે તમારો સ્વાર્થ વિલીન થવાનો જ, તમારું ચિત્ત ઉદાર બનવાનું જ. કારણ કે ચિત્તની ઉદારતા અને આશયની વિશાળતા જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી અનેકાંતના ક્ષેત્રમાં પ્રવેશ થતો જ નથી. અને આશયની વિશાળતા ભાગ્યશાળી. તો પાંચમું કારણ મમત્વ અને છઠ્ઠું કારણ અંધળો સ્વાર્થ. અનેકાંત આવે એટલે બંને આપોઆપ નીકળી જાય. હા, તો બરાબર ને, બંને બાજુની માહિતી લેશો અને તો પછી હું જે માનું છું એ જ સત્ય, એ તો છૂટી જ જવાનું છે. તો નિર્ણય તો લેવાનો જ છે, પણ બંને બાજુને જોઈને નિર્ણય લેવાનો છે, કોઈ એક બાજુને નહીં. કયો નિર્ણય? એકાંત આવી ગયો? ના, નિર્ણય એકાંત નથી. મેં ગઈકાલે કીધું, બધી બાજુને જોઈને થતો નિર્ણય એકાંત નથી, એ અનેકાંત છે. બિલકુલ. પણ અત્યારે તમારા પાસે જેટલું આવે છે એને તમે નિર્ણિત કરો અને નવા નવા સત્યની શોધ ચાલુ રાખો. બસ એટલી એક વસ્તુ છે. સાતમી વાત, અનેકાંત છે એ તો આપોઆપ તમારા હાથમાં વિવેકનું ત્રાજવું પકડાવી દેશે. એટલે સાતમો જે દોષ હતો વિવેકહીનતા, એ છૂટી જ જવાનો છે. કેમ કે અનેકાંતમાં કોઈને અનુસરવાનું નથી હોતું. ખાસ અનેકાંતમાં કોઈને અનુસરવાનું નથી હોતું. કોઈને અનુસરવા ગયા એટલે એકાંત આવ્યો.
અનેકાંત તો તમને એમ કહે છે કે તમારી વિવેક બુદ્ધિનું ત્રાજવું પકડી લો અને એ ત્રાજવું પકડીને તમને જે સત્ય સમજાય છે એને સ્વીકારી લો. 8. અનેકાંતથી વાસનાઓ ઓછી થાય છે. હવે આ વસ્તુ કેવી રીતે સમજજો? 37માં પાને બીજો પોઈન્ટ. કેમ કે અનેકાંતથી સત્ય પામ્યાનો આનંદ એટલો બધો વધી જાય છે કે મને સત્ય જડ્યું કે એની આગળ ભૌતિક આનંદ બધા તુચ્છ લાગે છે. સામે સત્ય પામ્યાનો આનંદ એટલો મોટો હોય કે બીજું બધું છૂટી જાય એની તમને કોઈ સ્પૃહા જ નથી બચતી. ઇટ્સ ઓકે, ચાલશે. તો આ સૌથી મહત્ત્વનું છે. તમે અંદરથી એટલા સભર અને તરબતર બની જાઓ કે ભૌતિક વાસના બચે જ નહીં. અને 9મું, અનેકાંત આવે એટલે અસહિષ્ણુતા જાય. ત્રીજો મુદ્દો, કોઈનો પણ અભિપ્રાય તમારી સામે આવે તો તમે એના પર શાંત ચિત્તે વિચાર કરી શકો છો. ઘણી બધી વખત આજના યુવાનોનો પ્રશ્ન હોય છે કે વડીલો અમારી વાત પર વિચાર કરવા જ તૈયાર નથી, અમારી વાત જ સાંભળતા નથી. તો એનું કારણ શું? સહિષ્ણુતાનો અભાવ. જો તમે અનેકાંતમાં હશો તો તમે સહિષ્ણુ હશો, કોઈની પણ વાત પર શાંત ચિત્તે વિચાર કરી શકશો. તમે જોયું હશે, ઘણા બધા લોકોએ મને અંગત રીતે આ ચોમાસામાં પ્રશ્ન પૂછ્યો છે કે સાહેબ તમારી સામે કોઈ પણ પ્રશ્ન આવે તમે અકળાઈ કેમ નથી જતા? બરાબર, તેનું કારણ એ છે અનેકાંત એનો ઉપાસક છે. ભલે અનેકાંતની પૂર્ણપણે સમજણ એ તો ભવાંતરમાં આવશે, આ ભાવમાં નહીં આવે, પણ અનેકાંતની સાધનાની શરૂઆત પણ કરો ને તમે, ત્યાં તમે સહિષ્ણુ બની જ જાઓ. કોઈની પણ વાત આવે તમે એના પર શાંત ચિત્તે વિચાર કરી શકો. બિલકુલ, તકલીફ બંને પક્ષે છે. હું એમ નથી કહેતો એક પક્ષે, પણ ખાલી એમ સમજાવવાનું છે કે આ જે ગેપ છે, ગેપ કેમ વધી રહ્યો છે? કેમ કે બીજાના અભિપ્રાયને સમજવાનું ઓછું થતું જાય છે. તો અનેકાંતને લીધે એટલું સમજાય છે કે આપણા હાથમાં આવતું સત્ય અપૂર્ણ હોઈ શકે છે અને બીજાના સત્ય સાથે જોડીને આપણે એને પૂર્ણ બનાવી શકીએ છીએ. આટલું સમજાય છે. પેજ નંબર 38, બહુ જ જાણીતું ઉદાહરણ અનેકાંતના સંદર્ભમાં એકવાર ફરીથી જોઈ લઈએ. આ ઉદાહરણ આપણને એટલું સમજાવે છે, તમને ખબર છે આપણે સૌથી મોટી તકલીફ એ છે કે આપણે શાસ્ત્રોને પૂર્ણ ગણી લીધા છે. નહીં, શાસ્ત્રો પોતે અપૂર્ણ સત્ય છે. કારણ શું છે? હરિભદ્ર સુરી મહારાજે કીધું કે શાસ્ત્રો તો દિશા દેખાડનારા છે, તમારે કઈ દિશામાં જવાનું, પણ એ દિશામાં ચાલીને તમે પૂર્ણ સત્યને પામી શકશો. હરિભદ્ર સુરી મહારાજે જ બીજી જગ્યાએ ફરમાવ્યું કે આંખ છે એ કેવળ જ્ઞાન છે. જેમ આંખથી તમે દુનિયાનું દર્શન કરી શકો એમ કેવળ જ્ઞાનથી તમે 14 રાજલોકને પૂર્ણપણે સાક્ષાત કરી શકો છો. પણ હવે જેને આંખ નથી એવો અંધ મનુષ્ય છે, એને આ દુનિયાને જોવી હશે તો શું કરવું પડશે? હાથનો ઉપયોગ કરવો પડશે. એમ હાથ ફેરવશે અને એમ કરીને દુનિયાને જાણવાનો પ્રયત્ન કરશે. તો તમે મને કહો, આંખથી દેખાય જેટલી દુનિયા અને હાથથી દેખાય જેટલી દુનિયા, બંનેમાં ફરક હોવાનો કે નહીં હોવાનો? ઘણો મોટો ફરક લેવાનો. તો ભગવંત કહે છે કે હસ્ત સ્પર્શ સમમ શાસ્ત્રમ. આપણી પાસે કેવળ જ્ઞાનની આંખ નથી, માટે આપણે હાથ ફેરવીને જેમ બોધ કરીએ એમ શાસ્ત્રોથી આ દુનિયાનો બોધ કરવાનો, પરમ સત્યને પામવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. શાસ્ત્રો પોતે પૂર્ણ સત્ય નથી, કેમ કે કોઈ પણ કેવળ જ્ઞાની ભગવંત ક્યારે પણ પૂર્ણ સત્ય બોલી શકતા નથી. જીવનનો એટલો સમય જ ન હોય. અનંત વસ્તુઓને જાણે કેવળ જ્ઞાની ભગવંત, એમાંની બહુ થોડી વસ્તુ એવી હોય છે જે શબ્દોમાં વર્ણવી શકાય છે, અને જે શબ્દોમાં વર્ણવી શકાય છે એનો એક અનંતમો ભાગ આખા જીવનમાં બોલી શકાય છે, અને આખા જીવનમાં જે બોલાય એનો બહુ એક નાનકડો હિસ્સો શાસ્ત્રમાં ગૂંથાતો હોય છે. તમે વિચારો, પરમ સત્ય તો અનંત છે, એનો એક નાનકડો હિસ્સો બોલી શકાય એવી યોગ્યતા ધરાવતો હોય છે. એ યોગ્યતા ધરાવનારો નાનકડો હિસ્સો, એનો પણ અનંતમો ભાગ, એક નાનકડો હિસ્સો આખા જીવનમાં બોલી શકાય છે, અને જે બોલી શકાય છે એનો પણ બહુ નાનકડો ભાગ
એ શાસ્ત્રોમાં ગૂંથાયો છે. તો શાસ્ત્ર તો પરમ સત્ય સામે એક બિંદુ જેવા થઈને ઊભા રહ્યા, અને એ જે બિંદુ જેવું શાસ્ત્ર હતું એમાંથી પણ એક નાનકડું બિંદુ, ધારો કે બિંદુને સાગર કલ્પો, તો એમાંથી એક નાનકડું બિંદુ આપણી પાસે આવ્યું, અને એ બિંદુને પણ સમજવાનો પૂરો પ્રયત્ન નથી, અને પાછું એ બિંદુના નામ પર તો આપણે ઝઘડા કરવા નીકળીશું. અમે તો જે કરીશું ને શાસ્ત્ર પ્રમાણે કરીશું. આ શાસ્ત્ર શબ્દ એટલા જોરથી બોલાય ને કે આ મગજમાં હથોડાની જેમ ટીપાઈ જાય. શાસ્ત્ર શાસ્ત્ર શાસ્ત્ર. એ નથી સમજાતું કે આપણે શાસ્ત્રની શોધમાં નથી નીકળ્યા, પરમ સત્યની શોધમાં નીકળ્યા છીએ. અને પરમ સત્ય સુધી પહોંચવાની એક ચાવી છે શાસ્ત્ર. શાસ્ત્ર એ સર્વસ્વ નથી, શાસ્ત્ર સાધન છે. સર્વસ્વ તો પરમ સત્ય છે. અને થાય છે કેવું કે 6 આંધળાઓ હાથીનો સ્પર્શ કરે છે. એ લોકો હાથીને જોઈ નથી શકતા. તો એક જણાએ, પોઈન્ટ નંબર 2માં જુઓ, એક જણાએ હાથીનો કાન પકડ્યો, બીજાએ સૂંઢ પકડી, ત્રીજાએ દાંત પકડ્યો, ચોથાએ પગ પકડ્યો, પાંચમાએ પૂંછડું પકડ્યું, અને છઠ્ઠાએ શરીર પર હાથ ફેરવ્યો. તકલીફ ક્યાં થઈ કે 6 જણાએ ત્યાંથી નીકળીને કોન્ફરન્સ કરી કે હાથી કેવો. 6 જણ એકબીજાને મળે જ નહીં ને તો કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ 6 જણ પાછું નક્કી કરવા બેસે છે કે હાથી કેવો. અને પછી એક જણાએ કીધું કે હાથી સુપડા જેવો છે. કોણ હશે? કાનવાળો. હાથી સુપડા જેવો. બીજાએ કીધું કે હાથી શેરડી જેવો લાંબો, સૂંઢવાળાએ. ત્રીજાએ કીધું કે હાથી ચપ્પુ જેવો અણીદાંત. ચોથાએ કીધું કે હાથી તો મોટા પીપ જેવો હોય છે, કેમ કે એનો પગ પકડ્યો હતો. પાંચમાએ પૂંછડી પકડી દીધી કે હાથી દોરડી જેવો હોય છે. અને છઠ્ઠાએ કીધું કે હાથી તો મોટા જહાજ જેવો હોય છે, શરીર પર હાથ ફેરવ્યો હતો. હવે તમે મને જવાબ આપો કે આ 6 માંથી કોણ સાચું છે અને કોણ ખોટું છે? સાચું કોણ અને ખોટું કોણ? આ 6 એમાં બધા સાચા છે જો અપેક્ષા એ સમજે તો, અને બધા જ ખોટા છે જો બીજા 5 જણની અપેક્ષાને ન સમજવા માંગે તો. 6 ભેગા થાય તો સાચા છે, 6 જુદા છે તો ખોટા છે. હવે થયું છે એવું, છદ્મસ્થ જીવ એના હાથમાં પૂર્ણ સત્યનો અંશ આવે છે, બરાબર? એ તો હાથ ફેરવીને જોઈ રહ્યો છે શાસ્ત્રોના સહારે, પૂર્ણ સત્યનો અંશ આવે છે. પણ પછી બધા ભેગા મળીને વિચાર કરે છે કે સાચું કોણ? તો પછી દરેક જણને બીજો ખોટો લાગવાનો. ખોટો કેમ લાગવાનો? એનું તમને મૂળ કારણ કહું. કેમ કે પેલો માણસ હાથીને એકચ્યુઅલીમાં અડીને આવ્યો છે, એને સાંભળ્યું નથી, એ અડીને આવ્યો છે. એને પોતે હાથીને સુપડા જેવો જોયો છે, પેલાએ ખરેખર હાથીને દોરડી જેવો અનુભવ્યો છે. હવે એને એમ લાગે છે કે તમે મને કહો કે હાથી સુપડા જેવો નથી, કેમ બને? હું પોતે જોઈને આવ્યો ને, મેં પોતે કર્યું. એટલે માણસને સૌથી વધારે વિશ્વાસ પોતાની બુદ્ધિ, પોતાના અનુભવ પર રહેતો હોય છે. અને એમાં એકચ્યુઅલી એ સાચો છે. એ ખાલી એટલું નથી સમજતો કે તારી પાસે છે અસત્ય નથી, સત્યનો અંશ છે, અને એવો અંશ બીજા પાસે પણ હોઈ શકે છે. એ નથી સમજતો. તકલીફ અહીંથી શરૂ થાય છે. આપણે હંમેશા તકલીફ શું કરી છે ખબર છે? બીજાને ખોટા સાબિત કરવાની મહેનત કરી છે અને પોતાને સાચા સાબિત કરવાની. અનેકાંત તમને કહે છે કે કોણ સાચું કોણ ખોટું એ પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે સત્યનો કયો અંશ તમારી પાસે છે ને સત્યનો કયો અંશ બીજાની પાસે છે. તમારે સત્યના અંશને જોવાના છે, ન કે કોણ સાચું કોણ ખોટું એની મેટરમાં પડવાનું છે. તમે પ્રશ્ન સત્ય અસત્યનો લાવો છો. પ્રશ્ન સત્ય અસત્યનો છે જ નહીં, પ્રશ્ન છે સત્યના અંશનો પ્રશ્ન છે. હા, એ જ વસ્તુ. તો 40મા પાને પહેલો પોઈન્ટ અનેકાંત તમને એ સમજાવે છે કે તારી પાસે જે આવે છે એ તો સત્ય છે જ. તમારે એવું નથી માનવાનું કે તમારી પાસે અસત્ય આવ્યું છે, પણ તમારે એટલું જ સમજવાનું છે કે જેમ તમારી પાસે સત્ય છે એમ બીજા પાસે પણ સત્ય હોઈ શકે છે. જેમ કોઈક અપેક્ષાએ તમે સાચા છો એમ કોઈક અપેક્ષાએ બીજા પણ સાચા હોઈ શકે છે. ભાગ્યશાળી બને, કદાચ બને. તમારે બધી બાજુ બેલેન્સ કરવું જ પડે. છેલ્લું એક ઉદાહરણ આજે જોઈ લઈએ. આપણે બધા જ એક ઝૂંપડીમાં બેઠા છીએ.
ઝૂંપડી ચારે બાજુથી પેક છે, પ્રકાશનું એક કિરણ પણ અંદર નથી આવતું અને અંધારામાં આથડતા હતા. એમાં અચાનક ઉપર એક નાનું કાણું ખુલ્લું થયું અને ખુલ્લા થયેલા કાણામાંથી અંદર પ્રકાશ આવ્યો અને તમારી ઝૂંપડી એ થોડી આમ ઝળહળ થઈ, થોડીક પેલો પ્રકાશ આવ્યો અને થોડીક ઝળહળ થઈ. એટલે તમને એટલો બધો ઉત્સાહ આવ્યો કે મારી પાસે પ્રકાશ આવ્યો અને તમે તરત જ જોરથી બૂમ પાડી અને બાજુવાળાની ઝૂંપડીને સંભળાય એમ તમે કીધું કે મારી પાસે પ્રકાશ આવ્યો, મારી પાસે પ્રકાશ આવ્યો. હવે એને ત્યાં પણ એક કાણું ખુલ્લું થયું તો એની ત્યાં પણ પ્રકાશ આવ્યો હતો. તે તમને કહે છે કે ના, પ્રકાશ તો મારે ત્યાં આવ્યો છે, બરાબર? એને તમને એમ કીધું. એટલે તમે એને શું કહો છો? જો ભાઈ હશે થોડો ભોળો છે, એટલું સમજ કે તને કોઈ છેતરી રહ્યું છે. તારી પાસે જે પ્રકાશ આવ્યો નકલી છે, સાચો પ્રકાશ તો મારે ત્યાં આવ્યો છે, બરાબર? કેમ કે પ્રકાશ એકચ્યુઅલી મારે ત્યાં આવી રહ્યો છે, પણ બીજાનો પ્રકાશ મને નકલી લાગે છે. કેમ કે મેં શું માની લીધું છે કે પ્રકાશ તો મારી ઝૂંપડીમાં છે. બીજો પણ સામે એમ જ કહેવાનો, એ તમારા પ્રકાશને નકલી કહેવાનો. અને તકલીફ ક્યાં થાય કે જ્યારે બીજો એમ કહે ને કે મારે ત્યાં પણ પ્રકાશ છે, ત્યાં તમારો આનંદ ખોરવાઈ જાય છે. કેમ કે તમને આનંદ શેનો હોય છે? મારી પાસે જ પ્રકાશ છે, બીજા પાસે નથી. અને તમે તો આખી દુનિયાને જણાવવા માંગો છો કે જો તમારે પ્રકાશ જોવો હોય તો મારી ઝૂંપડીમાં આવો, મારી ઝૂંપડીમાં આવો. પણ હવે શું થયું? બીજા એવું જાહેર કર્યું કે મારી ઝૂંપડીમાં પણ પ્રકાશ છે. તો હવે તમને શું થાય છે કે મારા હાથમાંથી કંટ્રોલ જતો રહ્યો. હવે તો લોકો બીજે પણ જઈ શકે છે. એટલે તમારી પહેલી વાત કઈ શરૂ થશે? તમે પહેલું કામ શું કરશો ખબર છે? એ સાબિત કરવાનું કરશો કે બીજાની ઝૂંપડીમાં જે પ્રકાશ છે એ નકલી છે, સાચો પ્રકાશ તો મારે ત્યાં જ છે. અને જો તમારે પ્રકાશને પામવો હોય તો આવવાનું ક્યાં છે? મારી ઝૂંપડીમાં. બીજાની ઝૂંપડીમાં જઈને તમને શું મળશે? નકલી પ્રકાશ. એટલે તમે જી જાનથી તન તોડ મહેનત કરી નાખશો બીજાની ઝૂંપડીના પ્રકાશને ખોટો સાબિત કરવાની. તમે એ મહેનતમાં નહીં ઉતરો કે કાણાને થોડું ઓર મોટું કરીને વધારે પ્રકાશ લાવો. તમે એ મહેનતમાં નહીં ઉતરો. તમે એ મહેનત નહીં કરો કે લોકોના દિલમાં ઈચ્છા જગાડું કે ભાઈ પ્રકાશને પામ. તમે એ મહેનત કરશો કે લોકો તમારી ઝૂંપડીમાં આવે. પેલી બંને મહેનત બંધ કરી દેશો. કઈ? પહેલી કે કાણું મોટું કરીને ઓર પ્રકાશ લાવો, એ મહેનત નહીં કરો. બીજું, લોકોના દિલમાં પ્રકાશની ચાહના જગાડો, એ નહીં કરો. તમે હવે પ્રકાશની જગ્યાએ શું સ્થાપિત કરવાની મહેનત કરશો? ઝૂંપડી. કેમ કે તમને એમ થશે હવે હું પ્રકાશની વાત કરીશ ને તો પ્રકાશ તો બીજે પણ છે. તો હવે તમે ઝૂંપડી આગળ એક પાટિયું લગાડશો કે અસલી પ્રકાશ તો અહીંયા જ છે, આ જ ઝૂંપડી સાચી છે, બીજે જે છે છેતરપિંડી છે, બીજે જે છે ખોટા છે, દુર્ગતિગામી છે, વગેરે વગેરે. તમે એવા પાટિયા લગાડશો અને સામે એ પણ એવું જ પાટિયું લગાડશે કે ભાઈ આ અહીંયા સાચો પ્રકાશ છે. હવે તમે બંને એક ઝૂંપડીમાંથી બહાર નીકળીને ભેગા થઈ જાઓ છો અને પછી ચાલુ કરો છો. લોકો ઊભા છે તમને સાંભળવા માટે. તો તમે શું ચાલુ કરશો? બંને ભેટીને એમ કહેશો કે જો એ પ્રકાશ એક મારી પાસે પણ છે, એની પાસે પણ છે, ચલો તમારે જ્યાં જવો હોય ત્યાં જાઓ, પણ આખરે પ્રકાશને પામો, એવી વાત કરશો? નહીં. ઝૂંપડીને ખોલીને વધારે પ્રકાશની વાત કરશો? નહીં કરો. તમે તો એક જ વસ્તુમાં ઊભા રહેશો કે આવો તો મારી ઝૂંપડીમાં આવો. હવે આ ઉદાહરણ છે એને મારે થોડું વધારે આજના જમાનામાં સમજાવવાની જરૂર છે કે સમજી ચૂક્યા છો? સમજી ચૂક્યા છો? કંઈક થયું છે એવું. કેવળ જ્ઞાનનો સૂર્ય છે જે આપણે સુધી પહોંચતો નથી. ઝૂંપડીમાં બેઠા છીએ, આપણા સુધી પહોંચતો નથી, ઉપર પ્રકાશી રહ્યો છે. અનાદિકાળથી સંપૂર્ણ અજ્ઞાનમાં આથડતા હતા. એમાં વળી દેવગુરુની કૃપાથી ક્યાંક કાનું પડ્યું અને થોડીક સમજણ આવી. થોડો કેવળ જ્ઞાનનો જ એક નાનકડો પ્રકાશ આપણી ઝૂંપડીમાં આવ્યો અને આપણને એનો ખૂબ આનંદ થયો. પણ બીજાની ઝૂંપડીમાં પણ આવ્યો હતો. પણ હવે એવું થયું કે એ તો નકલી અને આપણે અસલી. એ ભૂલી ગયા કે આપણું લક્ષ્ય કયો પ્રકાશ અસલી, કયો પ્રકાશ નકલી એ સાબિત કરવાનું નથી. આપણું લક્ષ્ય કેવળ જ્ઞાનના પૂર્ણ સૂર્યને પામવાનું છે. અને એ સૂર્ય ન પૂરેપૂરો ઉગે ત્યાં સુધી એ ઝૂંપડીના કાણાને મોટું 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 કરતું જઈ વધુને વધુ પ્રકાશ પામવાનું છે. પણ આ લક્ષ્ય ચૂકાઈ ગયું. પરિણામ એ આવ્યું કે આપણે પૂર્ણ સત્યથી વંચિત થઈ ગયા. તો અનેકાંત આપણી પૂર્ણ સત્ય તરફની યાત્રા બને એ જ